જેટલી જેટલી વસ્તુ ટીક કરું ને એટલું લખતો જાજે. બહુ એટલે બહુ કામની બાબતો હશે જેમાંથી બોર્ડમાં ક્વેશ્ચન્સ આવતા હશે. બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો કે આ બેંક શબ્દ આવ્યો કે આપણી આસપાસની તમામે તમામ બેંકોને આપણે વેપારી બેંક કહીએ છીએ. લોન આપે ઈ ચેકના સ્વરૂપમાં આપે. કાન ખોલીને સાંભળી લેજે ભાઈ. પ્રાથમિક થાપણમાંથી શાખ સર્જનની કામગીરી દ્વારા જે બીજી થાપણોનું સર્જન કરવામાં આવશે એને આપણે કહીએ છીએ વ્યુત્પન્ન થાપણો. સીધો એમસીક્યુ આવે છે, 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે છે? તો અહીંયા આરબીઆઈ લખવાનું નથી. અહીંયા કયું જવાબ આવશે બેટા? તમારા માર્ક્સ જાય તો પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીને 1% પણ ખપવાનું નથી. કેમ છો કેમ છો કેમ છો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું અલ્પેશ વિસાણી પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીના સરસ મજાના પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક 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 સ્વાગત કરું છું. બધા જ વિદ્યાર્થીઓને ખબર છે એમ કે ભાઈ આપણી આ પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીની ચેનલ પર વન શોટ ગન શોટની સિરીઝ ચાલી રહી છે, જેમાં બેટા આપણે ખાલી ને ખાલી એક જ લેક્ચરમાં આખા ચેપ્ટરને ખલાસ કરીએ છીએ અને જે વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે એને શીખીએ છીએ. ઇન્ટેન્શન છે રિવિઝનનો, ઇન્ટેન્શન છે નથી આવડતું કઈ સાહેબ થોડુંક શીખી જઈએ, તો એની માટે આ સરસ મજાનો લેક્ચર આપણે લઈએ છીએ. અને આજે આપણા બરાબર છે, આજે આપણા દાટામાં આવેલું છે કયું ચેપ્ટર બેટા? તો કે બેન્કિંગ અને નાણાકીય નીતિ, આપણું ચેપ્ટર નંબર 4. બરાબર છે, બધાને ખબર છે 1 થી 3 ચેપ્ટરના વન શોટ ઓલરેડી મુકાઈ ગયા છે. અને હા, આ વન શોટની ભાઈ પીપીટી જોતી હોય ને, નોટ્સ જોતી હોય ને, તો નીચે કમેન્ટ બોક્સમાં છે ને લિંક આપેલી છે નિવેશ બેચની, ફટાફટ ત્યાં પહોંચી જજો અને હા, ફ્રી એનરોલમેન્ટ કરી લેજો નિવેશ બેચમાં અને આ નોટ્સ પણ તમને મળી જશે. એટલે લેક્ચરની શરૂઆતમાં કહી દઉં છું, જેટલા બાળકો ભાઈ આવ્યા છે લાઈવ લેક્ચરમાં, બરાબર, આ રેકોર્ડિંગ લેક્ચરમાં, બધા બાળકોએ નીચે ફરજિયાત કમેન્ટ કરવાની છે કોમર્સ ઓન ફાયર. બરાબર છે. એનું રીઝન એવું છે કે આપણા લેક્ચરનો નિયમ છે કે ભાઈ જેટલા બાળકો પ્રેઝન્ટ હોય એ લોકોની અટેન્ડન્સ કઈ રીતે મુકાય, તો કમેન્ટ કરવાથી મુકાય છે કોમર્સ ઓન ફાયર. અને એક નાનું અમથું કામ કરી દેજો કે કોઈ પણ 5 વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો. રાઈટ, ચલો તો ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરીએ છીએ. નામ છે એનું બેન્કિંગ અને નાણાકીય નીતિ. ઇન ડિટેલમાં શીખવાનું છે. હા, કામની વાત ઈ કે એક્ઝામમાં આપણી પાસે 2 માર્ક્સના અહીંયાથી 3 જેટલા સવાલો નીકળે છે, તો ચેપ્ટર બહુ કામનું છે. શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા બેંક શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો? ભાઈ આ શબ્દ ક્યાંથી આવ્યો છે? જેટલી જેટલી વસ્તુ ટીક કરું ને એટલું લખતો જાજે. બહુ એટલે બહુ કામની બાબતો હશે જેમાંથી બોર્ડમાં ક્વેશ્ચન્સ આવતા હશે. ક્લિયર છે? સૌથી પહેલા ભાઈ બેંક શબ્દનો અર્થ થાય છે ભાઈ જથ્થો અથવા તો સમૂહ. બરાબર છે. આ જથ્થો અથવા તો સમૂહ આનો મતલબ થાય છે. અને આ જે શબ્દ છે એ મૂળ સંસ્કૃત ભાષાનો એક શબ્દ હતો, એ છે ભાંડ. એના પરથી આ બેંક શબ્દ નીકળ્યો છે. હવે ભાંડ પરથી કયો શબ્દ આવ્યો બેટા? તો કે જથ્થો શબ્દ આવ્યો. રાઈટ, ચાલ. અને જેનો અર્થ થાય છે, આજે તમને દેખાય ને ભાંડ શબ્દ, એનો અર્થ શું થાય સાહેબ? તો કે લાલભાઈ એનો અર્થ થાય છે મૂડીનો જથ્થો. શું થાય છે ભાઈ? મૂડીનો જથ્થો. કે કોઈ પણ જગ્યાએ જો મૂડીનો જથ્થો પડ્યો હોય તો એને ભાંડ કહેવાય. અને આ ભાંડ શબ્દ સંસ્કૃત શબ્દ હતો અને જેના પરથી બેંક શબ્દ આવી ગયો. વાહ ભાઈ વાહ. ચાલો, આ શબ્દ પરથી ભાઈ ભંડોળ શબ્દ અમલમાં આવ્યો. રાઈટ, ભાંડ પરથી કયો શબ્દ અમલમાં આવ્યો બેટા? તો કે ભંડોળ, જેને કહેશું મૂડીનો જથ્થો. 2 માર્ક્સનો સવાલ પૂછાય છે આ. બરાબર છે, 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે. રાઈટ, યસ, 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે કે બેંક શબ્દનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો કે આ બેંક શબ્દ આવ્યો ક્યાંથી. તેની મેં વાતચીત કરી. હજુ આગળ વધીએ તો સર અંગ્રેજીમાં પણ એક શબ્દ છે આ બેંક. એ 2 શબ્દ હતા તો કે ફ્રાન્સ અને ઇટાલીના. કયા કયા શબ્દ હતા? તો કે બેંકા અને બેંક્યુ. આમાંથી સવાલો ભાઈ બહુ નીકળે છે. કામના સવાલો છે ભાઈ, બહુ એટલે બહુ કામની બાબત છે. એટલે બેંકા અને બેંક્યુ આ બંને શબ્દ જે હતા ને એના પરથી બેંક શબ્દ અમલમાં આવ્યો હતો. યુરોપ, ઇંગ્લેન્ડમાં કયા લોકો? તો કે જે શરાફો હતા. શરાફો મતલબ શાહુકારો, જેની પાસે બહુ બધા પૈસા હોય. એ લોકો શું કરતા? સર ઢળતી પાટલી ઉપર બેસીને નાણાંની લેવડ દેવડ કરતા હતા. આ ઢળતી પાટલી એટલે તમારા શાળામાં રહેલી બેન્ચ. અને બેન્ચ પરથી કયો શબ્દ આવી ગયો? તો કે બેંક શબ્દ આવ્યો. રાઈટ, ચાલો, એને જેને આપણે પાટલી એટલે કે બેન્ચ કહેતા હતા. અને આના ઉપર નાણાંના જથ્થાની શું કરતા હતા બેટા? તો કે ફેરબદલી. જેને પૈસાની જરૂર હોય એને પૈસા આપતા હતા. રાઈટ, એના બદલામાં વ્યાજ પણ લઈ લેતા હતા. તો એ સમયની વાત છે કે બેન્ચ ઉપર આ ધંધો ચાલતો હતો. તો બેન્ચ પરથી શબ્દ કયો આવી ગયો? બેંક. તો 2 માર્ક્સમાં સવાલ પૂછાય બેંક શબ્દનો ઉદ્ભવ સમજાવો, તો આટલું તમારે લખવાનું છે. ક્લિયર?
ઓકે, હા, પહેલી જ 5 મિનિટમાં 2 માર્ક્સ આપણને મળી ગયા છે. મતલબ આજનો લેક્ચર બહુ જ કામનો છે, આ સમજી શકો છો, રાઈટ? ચાલો થોડાક સર આગળ વધીએ. એટલે આ જે બેંક શબ્દના ઉદ્ભવ અને વિકાસની આપણે વાતચીત કરી, હમણાં આ બધા બેંકના પ્રકારો પણ શીખશું અને સાથે સાથે બેંક શબ્દ જે છે, બરાબર છે, આ બેંક કયા કયા કામ કરે છે એ પણ જરાક શીખવાના છે, રાઈટ? ચાલો, ઓકે સર, રાઈટ? હવે અહીંયા આવ્યું સૌથી પહેલા વેરી મોસ્ટ આઈએમપી, વિશ્વની સૌપ્રથમ બેંક જે છે એ સ્પેનમાં સ્થપાયેલી હતી. 1401 નું વર્ષ છે, બરાબર છે, ને બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. આ ભૂલાય નહીં, વેરી મોસ્ટ આઈએમપી વાક્ય છે. સૌથી પહેલા ક્યાં સ્થપાયેલી હતી વિશ્વની સૌપ્રથમ બેંક? સ્પેનમાં. અચ્છા, કયા વર્ષમાં સ્થપાયેલી હતી? 1401 માં. અને બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. વેરી 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 મોસ્ટ આઈએમપી, રાઈટ? ક્લિયર છે? ઓલરાઈટ, ચાલો. તો 1401 માં ભાઈ આ બેંક સ્થપાયેલી હતી, બરાબર છે. બસ આ બધી ફાકા ફિંદી છે, હજી કહું છું બધું લઈને આવ્યો છું, પણ ખાલી કહું ને એટલું જ શીખવાનું છે, એટલે આ તને યાદ રહી જવું જોઈએ, બરાબર છે. આ બધી વસ્તુ તો પ્રસ્તાવનાની ફાકા ફિંદી કહેવાય, જેમાં આજે ટાઈમ પાસ કરવાનો નથી. સૌથી પહેલા બેંકની તમને અહીંયા 3 વ્યાખ્યા આપેલી છે. હવે ધ્યાનથી સાંભળજે, તને 3 વ્યાખ્યા છે ને બેટા, એ કોમન વ્યાખ્યા છે. અચ્છા, કોમન વ્યાખ્યા મતલબ કોઈ પણ વ્યાખ્યા કોઈ ઓથર અથવા લેખકે આપી નથી, સમજાય છે? કઈ વ્યાખ્યા કોણે આપી એવું કીધું હોય ને તો તમારે બધી વ્યાખ્યા યાદ રાખવી પડે, પણ અહીંયા છે ને તમારી પાસે કોઈ ઓથર નથી, તો તમને બોર્ડ વાળા એવું જ પૂછવાના છે કે બેંકનો અર્થ જણાવો. તો કોમન સેન્સ લગાડીને આપણને એટલી તો ખબર પડે છે કે ખાલી એવું જ પૂછશે બેંકનો અર્થ જણાવો, તો આ 3 માંથી સૌથી સહેલી અને સૌથી ટૂંકી વ્યાખ્યા યાદ રખાય કે ના? અચ્છા, એ કઈ વ્યાખ્યા હશે? તો કે આ રે બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. આની સિવાય બાપ જિંદગીમાં એક વ્યાખ્યા મોઢે ન રખાય, બરાબર છે, કારણ કે કામની જ નથી. હજી કોકને બહુ વધારે ખંજોળ આવતી હોય ને એમ કે સાહેબ હું તો મોટી વ્યાખ્યા જ રાખીશ, તો તારી માટે મેં બીજી અહીંયા વ્યાખ્યા મૂકીશ, બરાબર છે. 2 શબ્દ આપ્યા છે, એક શબ્દ છે થાપણ અને એક શબ્દ તમારી માટે છે ધિરાણ. 2 શબ્દ આપ્યા છે, એક છે થાપણ અને બીજો કયો શબ્દ છે લાલભાઈ? તો કે ધિરાણ. અચ્છા, થાપણનો મતલબ શું થાય? આજે ઉદાહરણ તરીકે મારી પાસે 50,000 રૂપિયા હતા. આ 50,000 રૂપિયામાંથી મેં 30,000 નો ખર્ચો કર્યો અને 20,000 રૂપિયા મેં બચાવ્યા. આ 20,000 રૂપિયા મારી બચત કહેવાય. અને આ 20,000 રૂપિયા જે બચેલા છે, જો આ 20,000 રૂપિયાને બેટા હું બેંકમાં મૂકી દઉં ને, તો બેંક વાળા એને થાપણ કહે છે. શું કહે છે બેટા? થાપણ. ક્લિયર થયું? મગજમાં ઉતરું થાપણ શું છે એમ? હે સર, તો ધિરાણ કોને કહેવાય? અચ્છા, આજે ઉદાહરણ તરીકે આજે બેંક છે, એને મારા 20,000 રૂપિયા લીધા. હવે 20,000 રૂપિયા જે છે ને પોતાની પાસે નહીં રાખે, એની પાસે કોઈક બીજો વ્યક્તિ આવશે, એ એમ કહેશે લાવો મને પૈસા આપો ને, જેને કહેવાય લોન, જેને કહેવાય ધિરાણ. યસ, તો બેંક એને ઉછીના પૈસા આપે છે, જેને આપણે લોન એટલે કે ધિરાણ તરીકે ઓળખશું. તો આ 2 શબ્દ ક્લિયર થયા. શું છે થાપણ ને શું છે ધિરાણ? હા કે ના? અને આટલી વસ્તુ ખબર પડી હોય તો નીચે એક સરસ મજાનું લાઈક નું બટન છે, ક્લિક કરી નાખજો. ઓલરાઈટ, ચાલો. યસ, માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. ભાઈ યાદ રાખજે, હું બેંક પાસે પૈસા મારા મૂકું છું અને હું માગું ને ત્યારે મને મારા પૈસા પાછા મળી જવા પડે, બસ વાત થઈ ગઈ પૂરી. એ શરતે જો ધિરાણ કરવાના હેતુથી, યસ, બેંક જે છે ને ભાઈ તમારી પાસેથી થાપણો તો લે છે, બટ એ થાપણ લઈને પણ એ જે પૈસા છે એનું બેંક શું કરે છે બેટા? ધિરાણ કરે છે, બરાબર? તો ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરે. હમણાં જ કીધું આપણી બચતમાં શું આવે છે બેટા? આપણી બચત એટલે થાપણો. તો થાપણો સ્વીકારે છે ઈ શરતે કે તમે પૈસા માંગો ને ત્યારે અમે તમને આપી દેશું, અને આ જે પૈસા સ્વીકાર્યા એ પોતાની પાસે નહીં રાખે, આ જ પૈસાનું બેંક શું કરી આપે છે? ધિરાણ કરી આપે છે. તો આ જે સંસ્થા છે એને આપણે શું કહી દેશું બેટા? બેંક. અવડી મોટી વ્યાખ્યા યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી, નથી અને નથી, બરાબર છે? આપણી સ્ટેજ પર છીએ, શું વાંચવું એ તો ખબર હોવી જ જોઈએ, પણ શું ન વાંચવું ને એ પણ ખબર હોવી જોઈએ. હા કે ના? ચાલો, બરાબર છે. થોડાક સર આગળ વધીએ એટલે આપણને ખબર પડશે કે બેંકોનું વર્ગીકરણ તમારી પાસે આવશે. ઘણી બધી બેંકો આ ફોટામાં દર્શાવેલી છે, પણ બેંકના લાલભાઈ મુખ્ય 2 જ પ્રકારો છે, ખાલી ને ખાલી 2 જ પ્રકારો છે. તને એવો સવાલ પૂછે કે બેંકના પ્રકારો જણાવો, તો બેંકના 2 પ્રકારો છે. સૌથી પહેલું આવે છે ભાઈ વેપારી બેંકો, રાઈટ? વેપારી બેંક. અને બીજું કયું આવે છે બેટા? મધ્યસ્થ બેંક. કઈ બેંક છે બેટા? મધ્યસ્થ બેંક. તો બેંકના પ્રકાર મુખ્ય 2 જ છે, એક આવે વેપારી બેંક અને બીજું કઈ આવે છે બેટા? મધ્યસ્થ બેંક. આ વેપારી બેંક જે છે ને
એમાં આપણા બધાના ખાતા હોય. મધ્યસ્થ બેંકમાં આપણા ખાતા હોય નહીં. તમને એમ થાય ના ના સાહેબ હું વાત કરો, મારું મધ્યસ્થ બેંકમાં ખાતું છે, પણ બેટા એ SBI માં હશે, RBI માં નહીં. મધ્યસ્થ બેંક તો આપણી RBI છે, SBI થોડી છે. હા કે ના? તમારું ખાતું SBI માં હોય, જે કઈ બેંક કહેવાય? વેપારી બેંક. તો પ્રશ્ન થાય સર વેપારી બેંક એટલે શું? સ્વાભાવિક છે. હાલો મધ્યસ્થ બેંક તો આપણને ખબર જ છે સાહેબ, મધ્યસ્થ બેંક એટલે હાલો સમજી ગયા અમે. શું તો કે RBI ને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ. તો સર વેપારી બેંક કોને કહેવાય? આપણી આસપાસની તમામ બેંકોને આપણે વેપારી બેંક કહીએ છીએ. સમજ પડી? તમે રસ્તા ઉપર ચાલતા હતા ને તમને HDFC બેંક દેખાણી, લે આ લે HDFC બેંક, હા તો એ પણ તમારી માટે કઈ કહેવાય? વેપારી બેંક. તમે રસ્તા ઉપર ચાલતા હતા ને એક દીદી ને એક ભાઈ છે ને એ બે બેંક ઓફ બરોડામાં જતા હતા, તો તમને શું થયું તો કે સાહેબ મેં બેંક ઓફ બરોડા જોઈ, તો બેંક ઓફ બરોડા પણ તમારી માટે શું કહેવાય? વેપારી બેંક કહેવાય. એક્સિસ બેંક, ICICI બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બધી જ બેંકો વેપારી બેંક જ છે. હવે શું કામ એને વેપારી બેંક કીધું સમજી લઈએ. ઓકે, ધ્યાનથી સાંભળજે ભાઈ. વેપારી બેંક ધંધાદારી એકમ અને નફા માટે કામ કરતી એક સંસ્થા છે. આની ઉપર અંડરલાઈન કરજો ભાઈ. વેપારી બેંકનો મુખ્ય હેતુ શું છે બેટા? નફાનો. એ નફા માટે જ કામ કરશે. કઈ બેંક? વેપારી બેંક. હવે કઈ રીતે? ધ્યાનથી સાંભળીએ. પ્રજા પોતાની બચતો આવી બેંકમાં જમા કરશે. મતલબ આપણા બધાયનું ખાતું કઈ બેંકમાં હશે બેટા? વેપારી બેંકમાં હશે. મધ્યસ્થ બેંકને આપણે કોઈ લેવા દેવા નથી. કઈ વાંધો નહીં સર. જેને બેંક થાપણના સ્વરૂપમાં સાચવે છે, એ તો હમણાં આપણને સાહેબ તમે કીધું મને કે તમારી પાસે રહેલા પૈસા તમે બેંકમાં મૂકો છો, તો એને શું કહેવાય? એને કહેવાય થાપણો. હાલો કઈ વાંધો નહીં. અને તે થાપણો બેંક અન્ય કાર્યમાં રોકી દે છે. બેંક પાસે પૈસા આવ્યા એટલે બેંક જે છે ને કોઈ દિવસ પોતાની પાસે પૈસા સાચવતું નથી. એ તો એ જ પૈસાનું શું કરી દે છે બેટા? બીજી જગ્યાએ રોકાણ કરી દે છે. હા કે ના? વેરી ગુડ. ચાલો, હા, બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર શું ચૂકવે છે? વ્યાજ. આજે હું મારા પૈસા બેંકમાં મૂકું તો બેંક એના બદલામાં મને લાલભાઈ વ્યાજ આપે છે. શું આપે છે? વ્યાજ. કેમ વ્યાજ આપે છે? કારણ કે મેં બેંકને પૈસા આપ્યા, અને હું શું કામ બેંકને પૈસા આપું? કઈ લાલચ છે? તો કે વ્યાજની લાલચ છે. અને એ જ પૈસાનો બેંક ઉપયોગ કરે છે બીજી આર્થિક પ્રવૃત્તિમાં રોકાણ કરવા માટે. અને વેરી ગુડ. હાલો વધીએ આગળ. સર થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે. હવે ક્યાં ક્યાં રોકાણ કરી શકે? ખેતીમાં રોકાણ કરે, ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે ભાઈ. હા કે ના? અથવા તો સરકારની જામીનગીરીઓ પણ ખરીદી શકે. ધોરણ 11માં BA માં મુદ્દો હતો બોન્ડ. આ બોન્ડની ખરીદી પણ જો કરવી હોય તો બોન્ડની ખરીદી પણ કરી શકે છે. અથવા જે લોકોને પૈસાની જરૂર હોય, ન કરે નારાયણને મારે 5 લાખ રૂપિયાની જરૂર પડી ગઈ, મારી પાસે એ પૈસા નથી અને હું બેંકમાં ગયો તો બેંક મને ધિરાણ આપે જ છે, ક્યાં નથી આપતી, પણ બદલામાં મારે પછી બેંકને શું ચૂકવવું પડશે બેટા? વ્યાજ. યસ. તેવા લોકોને ધિરાણ આપી શકે છે. ધિરાણનો મતલબ થાય છે લોન આપી શકે છે. અને ચલો યસ, રોકાણ કરે ત્યારે બેંક નફો કે આવક મેળવે છે. આજે કંપનીમાં રોકાણ કર્યું, લેટ્સ એક્ઝામ્પલ RBI જે છે, સોરી બેંકો જે છે, એ કોઈ કંપની જે છે એના શેર ખરીદી લે છે, અથવા કોઈ ધંધાકીય એકમ વાળો છે માલિક, એને ઉછીના પૈસા આપી દે છે, તો બદલામાં એ શું કમાય છે બેટા? નફો, આવક કમાય છે. અથવા ધિરાણના બદલામાં બેંકને શું મળે છે બેટા? તો કે વ્યાજ મળે છે. આ વ્યાજ એની માટે શું કહેવાય છે? આવક. ક્લિયર છે? મતલબ કે એક બાજુ શબ્દ આવ્યો બેટા કયો? તો કે થાપણ. હા, એક બાજુ કયો શબ્દ આવ્યો બેટા? તો કે થાપણ. બીજી બાજુ કયો શબ્દ આવ્યો? તો કે સાહેબ ધિરાણ. આ થાપણ પ્રજા બેંકને આપે છે અને થાપણના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે. બરાબર છે? અને ધિરાણ છે ઈ કોણ કોને આપે છે? બેંક લોકોને આપે છે. અને લોકો ધિરાણના બદલામાં વ્યાજ બેંકને ચૂકવે છે. તો અહીંયા વ્યાજ તરીકે શું છે? આવક. બરાબર છે? યસ, બેંકને અહીંયા વ્યાજ તરીકે શું મળે છે ભાઈ? આવક મળે છે. અને હા, આ યાદ રાખજે, થાપણો ઉપર ઈ બેંક 7% ચૂકવતું હશે, જે અત્યારનું ચાલે છે. ધિરાણ પર બેંક લેશે 12%. આ બંને વચ્ચે કેટલા વધ્યા? તો કે સાહેબ 5%. આ બેંક માટે શું કહેવાશે? નફો. એટલે કે થાપણ પરનું વ્યાજ ઓછું હશે અને ધિરાણ પરનું વ્યાજ કેવું હશે? વધારે. એ તો આપણને ખબર જ છે. રાઈટ? વેરી ગુડ. ચાલો વધીએ સર આગળ. જો તને કીધું છે થાપણો સ્વીકારવા માટે જે બેંક વ્યાજનો દર આપે છે એના કરતા ધિરાણ પર વ્યાજનો દર કેવો હશે બેટા? ઊંચો. આ કામની વસ્તુ છે હો ને. આપણે બેંક પાસે લોન લેવા જઈએ, બેંક એમ કે લે ભાઈ 12% હું તને લોન આપું, પણ આપણને શું 12% બેંક વ્યાજ આપે છે? નહીં. 7% આપે છે, 6% આપે છે.
અમુક બેંક તો 5.5% જ આપે છે. તો આ બંને વચ્ચે જે તફાવત થયો એ બેંક માટે શું કહેવાશે? નફો કહેવાશે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. તમને ખબર પડી ગઈ કે નફાનું ઇન્ટેન્શન છે. નફો હંમેશા કોણ કમાય છે બેટા? તો કે ધંધો કમાય છે. આથી આપણે વેપારી બેંકને ધંધાદારી સંસ્થા કહીએ છીએ. વેપારી બેંકની વ્યાખ્યા પૂછાય તો તમારે આ વ્યાખ્યા લખવાની છે કે નાણાંની હેરફેર કરતી સંસ્થા. પણ શેના હેતુથી? નફાના હેતુથી. તો શું લખવાનું? નફાના હેતુથી નાણાંની હેરફેર કરતી જે સંસ્થા છે એને બેટા આપણે શું કહી દેશું? વેપારી બેંક. ખબર પડી? વેપારી બેંક કોને કહેવાય એમ? હા કે ના? બસ નાણાંની લેવડ દેવડ કરતી એક સંસ્થા છે, નથિંગ એલ્સ. બરાબર છે? ચાલો ઓકે. યસ, નફો કમાવા માટે ધંધો કરે છે અને નાણાંની હેરફેર કરે છે તો એને આપણે શું કહીએ છીએ? વેપારી બેંક. જો ખબર પડી હોય તો ઠોકો લાઈક અને કમેન્ટ કરજો સુપર્બ સર, મજા આવી ગઈ. ઓલરાઈટ, વેરી ગુડ. ચાલો ડન છે ભાઈ. આજે તમે શીખ્યા છો વેપારી બેંક શું છે. હવે સમજી લઈએ વેપારી બેંકના સર કાર્ય કયા કયા આવે છે. રાઈટ, વેપારી બેંકના કાર્ય કયા કયા આવે છે જે ધ્યાનથી સાંભળજે. અહીંયા મોઢે જ તને કહી દઉં છું, જે કામનું છે એની ચર્ચા જ કરવાની છે. નકામાની 1% ચર્ચા કરવાની થતી નથી. ધ્યાનથી સાંભળજે. અહીંયા લખું છું ભાઈ વેપારી બેંકના મુખ્ય કાર્ય. કયા કાર્ય બેટા? મુખ્ય કાર્ય. હવે જે આ મુખ્ય કાર્ય છે ને લાલભાઈ, આ મુખ્ય કાર્યમાં સૌથી પહેલા એક મુદ્દો આવે છે જેનું નામ છે થાપણો સ્વીકારવી. શું નામ છે બેટા? થાપણો સ્વીકારવી. હા, થાપણો સ્વીકારવી. ચાલો, થાપણો સ્વીકારવાની વાતચીત કરેલી છે. ધ્યાનથી સાંભળજે. અહીંયાની આ મોઢે થઈ જવું જોઈએ. બરાબર છે? થાપણ સ્વીકારવામાં તમારી પાસે ભાઈ 3 રસ્તા છે. બેંક આપણી થાપણો 3 રીતે સ્વીકારે છે, જેમાં હું સૌથી પહેલા લખી નાખીશ સૌથી પહેલું આવે છે ભાઈ ચાલુ ખાતું. બરાબર? ચાલુ ખાતાની થાપણો. હવે ચાલુ ખાતાની જે થાપણો છે, યસ, ચાલુ ખાતાની જે શું છે બેટા? ચાલુ ખાતાની જે થાપણો છે આ કોણ ખોલાવી શકે? તો કે સર ધંધાદારી લોકો જ ખોલાવી શકે છે. બરાબર? ધંધાદારી લોકો દ્વારા ખોલાવવામાં આવે છે. કયું ખાતું? તો કે ચાલુ ખાતું. આ બધું 11મા ધોરણમાં ભણી ગયા છે. બરાબર છે? યસ. ચાલો, ચાલુ ખાતું કોણ ખોલાવશે? તો કે ધંધાદારી લોકો ખોલાવશે. ઓકે સર. પછી અહીંયા તમને કોઈ જાતનું વ્યાજ મળવાનું નથી. વ્યાજ મળતું નથી ભાઈ. અહીંયા વ્યાજ નહીં મળે હો ને. આ યાદ રાખજો. એવું પૂછાય કયા ખાતાની થાપણ પર વ્યાજ નથી મળતું? તો ચાલુ ખાતાની થાપણ પર કોઈ જાતનું તમને વ્યાજ મળવાનું નથી. અચ્છા, સાથે સાથે સર અહીંયા છે ને ઉપાડ હોય ને, ઉપાડ, એની કોઈ જાતની મર્યાદા નથી. બરાબર? મર્યાદા નથી. તમને મજા આવે ને એટલા પૈસા તમે એક દિવસમાં ઉપાડી શકો છો. બરાબર છે? બાકી જો ચાલુ ખાતું ન હોય, એટલે કે બચત ખાતું હોય, સેવિંગ અકાઉન્ટ કહેવાય ઇંગ્લિશમાં એને, તો એ ખાતામાં પાછો નિયમ આવે એક દિવસમાં તમે 50,000 રૂપિયા, 60,000 રૂપિયા, 70,000 રૂપિયા ઉપાડી શકો, એનાથી વધારે નહીં. તો અહીંયા ચાલુ ખાતું છે એટલે અહીંયા કોઈ જાતની એવી મર્યાદા નહીં નડે. તમને મજા આવે એટલા પૈસા તમે ઉપાડી શકો છો. કાંઈ વાંધો નહીં સર. અને એવું થાય કે સર ખાતામાં પૈસા નથી તો તમને અહીંયા બેટા મોડી આવે પણ ઓડી આવે, એટલે કે ઓવરડ્રાફ્ટની પણ સુવિધા મળે છે, જેને કહેવાય ખાતામાં પૈસા નથી છતાં પણ ઉપાડની સુવિધા. એટલે આ ઓડી જે છે એની સુવિધા તમને કેમાં મળે બેટા? ચાલુ ખાતાની થાપણો ઉપર મળે છે. બરાબર? આ સવાલ પૂછાય છે. બરાબર? આ બધું કામની બાબતો. મેં તમને કીધું ને આજનો લેક્ચર બહુ એટલે બહુ કામનો છે, કારણ કે એટલું જ શીખવાનું છે જે કામનું છે. રાઈટ? યસ. ચલો, તમે તારે આંખ બંધ કરીને વિશ્વાસ રાખીને એક્ઝામ આપવા જશો, બધું જ આવડી જશે. બરાબર છે? યસ. પણ થોડુંક મારે તમારી છે ને દાનત જોઈએ છે. બસ શીખવાની એક દાનત. રાઈટ? બસ એટલું જ જોઈએ છે, નથિંગ. બીજું મારે કાંઈ નથી જોતું. ક્લિયર છે ભાઈ? ઓલરાઈટ. યસ. ચાલો સર થોડાક આગળ વધીએ. આગળ વધવું જરૂરી છે. આ પેલું થઈ ગયું ચાલુ ખાતાની થાપણો. બીજું સર શીખી લઈએ. બીજું આવે બેટા બચત ખાતાની થાપણો. બરાબર? બચત ખાતાની થાપણો. લાલભાઈ, આ બચત ખાતાની જે થાપણો છે ને એ આપણને ખબર છે, આપણા જેવા સામાન્ય લોકો, આપણા જેવા જે મેંગો પીપલ છે, બરાબર છે, આપણા જેવા જે મેંગો પીપલ છે, મેંગો પીપલનો મતલબ થાય આમ આદમી. આમ આદમી જે છે એ લોકો આમાં ખાતું ખોલાવે. બરાબર છે? હા. તો અને આમાં આપણે શું કરીએ છીએ બેટા? તો કે આની અંદર આપણે બચત કરીએ છીએ. બસ થઈ ગઈ વાત પૂરી. અને આ બચત એટલે કે થાપણના બદલામાં આપણને શું મળે છે બેટા? તો કે વ્યાજ મળે છે. થોડુંક ઓછું મળશે પણ મળે તો છે. બરાબર છે? તો એવું પૂછાય સામાન્ય લોકો કયું ખાતું ખોલાવે? તો કે બચત ખાતું. હવે આ બચત ખાતાની અંદર પહેલો પ્રકાર આવી જાય છે રિકરિંગ ખાતું. બરાબર છે? રિકરિંગ ખાતાની ઓકે, રિકરિંગ ખાતાની થાપણો. રાઈટ? ચાલો, યસ. ઓકે, તો આ યાદ રાખજે ભાઈ હો ને, ભૂલાય નહીં. બચત ખાતાની અંદર મેં સમાવેશ કરી નાખ્યો છે રિકરિંગ ખાતાનો.
સર આનો મતલબ શું થાય? આજે ઉદાહરણ તરીકે કોઈક માણસ એવો છે, બરાબર, આજે ઉદાહરણ તરીકે કોઈક માણસ એવો છે જેને પૈસા 10,000 રૂપિયાનું બચત કરવી છે. કેટલાની બચત કરવી બેટા? 10,000ની. પણ બિચારા પાસે અત્યારે પૈસા નથી. એટલે હવે શું કરશે? એની પાસે પૈસા એવી રીતે આવે એમ છે કે સર દર મહિને 1,000 રૂપિયા આવી શકે એમ છે. તો એ બેંકમાં ગયો અને બેંકને શું કીધું ખબર? 5 તારીખે, કેટલી તારીખે બેટા? 5 તારીખે દર મહિને હું 1,000 રૂપિયાની હું બચત કરતો જઈશ. શું તમે મને બેંક એવી સુવિધા આપશો? તો બેંક કહેશે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે એવી સુવિધા લઈ જાઓ કે દર મહિને હજાર રૂપિયા એક ચોક્કસ તારીખે તમારે મને દઈ દેવાના, એના બદલામાં બેંક તમને વ્યાજ આપી દેશે. તો આ ભાઈ થઈ ગયો ખુશ કે વાહ ભાઈ વાહ, આ તો બહુ સારામાં સારી સુવિધા કહેવાય. રાઈટ, ચાલો તો યસ, આ પણ એક સરસ મજાનું ખાતું છે જેમાં કોઈ પણ વ્યક્તિ એ બચત કરવા માંગતો હોય પરંતુ એની પાસે અત્યારે પૈસા નથી, તો ચોક્કસ તારીખે ચોક્કસ રકમની બચત બેંકમાં કરતો જાય છે અને આનું વ્યાજ આની કરતા કેવું હશે? વધુ. બરાબર છે? યસ. અને ત્યાર પછી બેટા તમારી પાસે કઈ આવે છે? તો કે તમારી પાસે આવે છે એક ત્રીજો પ્રકાર જેનું નામ છે બાંધી મુદ્દતની થાપણો. અને આ જે બાંધી મુદ્દતની થાપણો જે છે જેને આપણે કહીએ છીએ એફડી, ફિક્સ ડિપોઝિટ. કઈ ડિપોઝિટ? ફિક્સ ડિપોઝિટ. સૌથી વધુ ને વધુ વ્યાજ. બરાબર, સવાલ પૂછાય છે એટલું જ સમજાવું છું ને ભાઈ. સૌથી વધુ વ્યાજ મળશે, આ ભૂલાય નહીં. કયા ખાતાની થાપણ પર સૌથી વધારે વ્યાજ મળશે? બરાબર છે? કઈ ખાતાની થાપણ પર આવશે? બાંધી મુદ્દતની થાપણો ઉપર બેંક તમને સૌથી વધારે વ્યાજ આપશે. ડન છે? યસ. ચાલો, ક્લિયર થયું ભાઈ? બસ, તો અહીંયા હવે તમને બોર્ડમાં એવું પૂછાય કે થાપણના કેટલા પ્રકારો છે? તો ભાઈ થાપણના ખાલી 3 જ પ્રકારો હશે. 4 લખતા નહીં, નકર ખોટું પડશે, પછી કહેવા ન આવતા કે સાહેબ તમે કીધું નહોતું. ઓલરાઈટ, ચાલો. હા, તો 4 જેટલા પ્રકાર નથી આવતા, 3 જ જેટલા પ્રકાર આવે છે. ચાલુ ખાતાની થાપણ, બચતની અંદર સમાવેશ કરી લીધો રિકરિંગ, અને ત્યાર પછી બાંધી મુદ્દતની થાપણો. બરાબર છે? વેરી ગુડ, ક્રિસ્ટલ એન્ડ ક્લિયર. બરાબર છે? તમારી પાસે અહીંયા મુખ્ય કાર્ય 5 છે, જેમાં પહેલો કાર્ય બહુ મહત્વનું હતું જેનું નામ હતું થાપણો સ્વીકારવી, જેના તમે ટોટલ કેટલા પ્રકાર શીખ્યા? 3. હવે તમારી માટે ચોથું કાર્ય, મેં કીધું ને આઈએમપી ચાલે છે ભાઈ. હા, શાખ સર્જનની કામગીરી બહુ કામની છે. શાખ સર્જનની કામગીરી એક સમય હતો કે જે સમયે બોર્ડમાં આ સવાલ 3 માર્ક્સમાં પૂછાતો. હવે બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ ગઈ છે, તો હવે 3 માર્ક્સનો સવાલ નથી આવતો, લુપ્ત થઈ ગયો છે. બટ 2 માર્ક્સમાં તો આવી શકે. અને તમારા માર્ક્સ જાય એ તો અમને નહીં ગમે. તમારા માર્ક્સ જાય તો પીડબ્લ્યુ કોમર્સ ગુજરાતીને 1% પણ ખપવાનું નથી. એટલે યાદ રાખજે, શાખ સર્જનની કામગીરી બહુ જ કામનું છે. અહીંયા શીખી લેશો અને ભાઈ કોઈ ચિંતા નથી કરવાની. બરાબર છે? ધ્યાનથી સાંભળજો, શાખ સર્જનની કામગીરી કહેવાય કોને. સૌથી પહેલા શું કામ કરવામાં આવે છે શાખ સર્જનની કામગીરી? તો અહીંયા લખું છું, નાણાંનો પુરવઠો. નાણાંનો જે પુરવઠો છે બેટા, એ જે નાણાંની માંગ હોય ને, નાણાંની માંગને શું રહે બેટા? તો કે સર અનુરૂપ રહે. બરાબર છે? એ માટે વેપારી બેંકો. કઈ બેંકો બેટા? વેપારી બેંકો. ધ્યાનથી સાંભળજે, અહીંયા લખી નાખું છું. એ માટે કઈ બેંક બેટા? જે વેપારી બેંક છે એ આ શાખ સર્જનની કામગીરી કરે છે. ભૂલાય નહીં, એવો સવાલ પૂછાય બોર્ડમાં. શાખ સર્જનની કામગીરી કોણ કરે છે? તો એને લખવાનું છે આપણે વેપારી બેંકો હોય ને એ જ સાહેબ શાખ સર્જનની કામગીરી કરે, બીજું કોઈ કરતું નથી. ડન છે? તો આ જે વેપારી બેંકો છે શાખ સર્જનની કામગીરી કરે છે. મતલબ લોકો દ્વારા 1 લાખ રૂપિયાની માંગ હોય તો બેંકો 1 લાખ રૂપિયા આપવા માટે તૈયાર પણ હશે. વધુ ને વધુ લોન આપવાની કામગીરી તારી સમજૂતી માટે લખી આપું છું. બરાબર? તારી સમજૂતી માટે લખી આપું છું કે શાખ સર્જન એ કઈ જ નથી, ખાલી વધુ ને વધુ લોન આપવાની એક કામગીરી છે. ઊંધા કાન પકડાવવાની એક કામગીરી છે. સમજશું, અહીંયા તારી સમજણ માટે લખી આપું છું, વધુ ને વધુ, બરાબર છે, લોન આપવાની કામગીરી. બરાબર છે? યસ. ઓકે, વધુ ને વધુ લોન આપવાની કામગીરી. બરાબર? આ તારા સમજૂતી માટે હું તને કહું છું. હવે એક અહીંયા વાક્ય લખી આપું છું, ધ્યાનથી સાંભળજે, કે જ્યારે શાખ સર્જન જે છે, શાખ સર્જન જે છે એ વધે તો સમજી જવાનું બેટા. બરાબર? તો સમજી જવાનું. સર શું સમજવાનું? તો કે નાણાંનો પુરવઠો જે છે એ વધે.
બરાબર છે અને એક્ઝેક્ટ આનથી ઊંધું જો બેટા શાક સર્જન જે છે બરાબર છે એ ઘટે તો તારે સમજી જવાનું સર શું સમજી જવાનું તો કે નાણાંનો જે પુરવઠો છે નાણાંનો જે શું છે બેટા તો કે પુરવઠો છે એ અહીંયા ઘટી જશે ક્રિસ્ટલ ક્લિયર થયું બધાને ડન 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 રાઈટ ચલો શું લખ્યું અહીંયા શાક સર્જન વધે છે તો નાણાંનો પુરવઠો પણ વધે છે શાક સર્જન ઘટે છે તો નાણાંનો પુરવઠો પણ શું થઈ જશે બેટા ઘટી જશે ખબર પડી ઓકે આનો શું કામ આવું કીધું શાક સર્જન વધે મતલબ લોકોને વધુ ને વધુ લોન આપી લોકોને વધુ ને વધુ લોન આપીએ નાણાંનો પુરવઠો નો આવ્યો લોકો પાસે આવ્યો અને જ્યારે આજ શાક સર્જનની પ્રક્રિયા ઓછી કરી નાખો લોકોને લોન આપવાની ઓછી કરી નાખો તો લોકો પાસે લોન ના પૈસા ઓછા આવશે નાણાંનો પુરવઠો અહીંયા ઘટી જશે ડન છે ઓકે સર હવે ધ્યાનથી સાંભળજો જો બહુ એટલે બહુ સહેલો સવાલ છે એકદમ શાંત થઈ જા મસ્ત એકદમ બધું આવડી જશે બરાબર છે આ ભાઈ છે એટલે આવડી જશે ચિંતા ન કરતો ચાલો ધ્યાનથી સાંભળે છે અહીંયા લખીએ છીએ બેટા આપણે વ્યક્તિનું નામ ધ્યાનથી સાંભળજો અહીંયા લખીએ છીએ વ્યક્તિનું તો કે સાહેબ નામ અહીંયા લખીએ છીએ બેટા બેંકનું નામ શું લખ્યું બેટા મેં અહીંયા બેંકનું નામ સર અહીંયા મેં લખ્યું થાપણો શું લખ્યું બેટા થાપણો સર અહીંયા મેં લખ્યું રોકડ અનામતનું પ્રમાણ સર આમાં મને ખબર ન પડ્યું હમણાં સમજાવો પહેલા હા ચાલો રોકડ અનામતનું પ્રમાણ હમણાં સમજાવી દઉં છું ચિંતા ન કરતા હા અને અહીંયા મેં લખ્યું બેટા નવું ધિરાણ શું લખ્યું બેટા મેં નવું ધિરાણ ચાલો બરાબર છે કઈ વાંધો નહીં ઓકે ઓકે બહુ સહેલું છે કોઈ ચિંતા ન કરતા સાવ સહેલું છે બટ છેલ્લે સુધી જરાક ટકીને રહેજો ભાઈ હો ને હા છેલ્લે સુધી ખાલી ટકીને રહેજો બીજું આપણે કાંઈ જોતું નથી બરાબર છે હા હા ચાલો ઓકે જસ્ટ અ મિનિટ થોડુંક ક્લિયર દેખાય એ માટે આ ધતિંગ કરવા પડે છે નકર બાઘા મારવામાં રહી જાવ હા હા ચાલો ઓકે આને પણ વ્હાઈટ કલરનું કરી નાખીએ સર ઓકે સરસ ચાલો ત્યાર પછી લાસ્ટ છે ઓકે ચાલો ઓકે ઓકે ડિલીટ કેમ થઈ ગયું ચાલો ઓકે વ્હાઈટ અને આને પણ આપણે વ્હાઈટ કરી નાખીએ ઓકે ચલો ક્રિસ્ટલ ક્લિયર છે હવે વાંધો નહીં આવે ઓકે અને આડી લીટી કરી નાખીએ એટલે બધાને હખણું દેખાય બરાબર છે હા દેખાવું સરસ મજાનું જરૂરી છે ક્લિયર ભાઈ ઓકે ચાલો અહીંયા એક સરસ મજાનું કોષ્ટક જે સરસ મજાનું નથી પણ દોર્યું છે હવે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા લેટ્સ એક્ઝામ્પલ અહીંયા હું લખી નાખું છું અલ્પેશ સર બરાબર અહીંયા મેં લખ્યું છે અલ્પેશ સર જેમ કે હું તમારી સામે જીવતો જાગતો છું દેખાવ છું ઓલરાઈટ ચાલો હવે મારી પાસે છે ને બેટા મારી પાસે 1000 રૂપિયા હતા મારી પાસે કેટલા રૂપિયા હતા બેટા મારી પાસે 1000 રૂપિયા હતા કેટલા રૂપિયા હતા બેટા 1000 રૂપિયા હવે ધ્યાનથી સાંભળજો કોઈ પણ વ્યક્તિ પાસે રહેલા પૈસા એ પોતાની પાસે રહેલા પૈસા જો બેંકમાં મૂકે ને તો એને કહેવાય થાપણ શું કહેવાય થાપણ અત્યારે મારું ખાતું છે HDFC બેંકમાં કઈ બેંકમાં ખાતું છે બેટા HDFC બેંકમાં મારું ખાતું છે હવે આ HDFC બેંકમાં મારું ખાતું હતું તો લાલભાઈ મેં શું કર્યું ખબર મારા 1000 રૂપિયા જે છે ને મેં બેંકમાં મૂકી દીધા કેટલા રૂપિયા બેંકમાં મૂકી દીધા 1000 રૂપિયા મેં બેંકમાં મૂકી દીધા અહીંયા 1000 રૂપિયા જો હું બેંકમાં મૂકું છું તો બેંક માટે HDFC બેંક માટે આ શું કહેવાશે થાપણ કહેવાશે શું કહેવાશે થાપણ હાલો મગજમાં વિતરો શું કામ આને આપણે થાપણ કીધી એમ હા કે ના હવે મારી વાત ધ્યાનથી સાંભળજો હમણાં જ શીખા થાપણમાંથી બેંકને શું આપવું છે બેટા તો કે ધિરાણ આપવું છે ને થાપણમાંથી ધિરાણ હા કે ના પણ અહીંયા RBI નો નિયમ આવી જાય છે અને તમને એવું કહે છે કે બેંક પાસે રહેલી જે પ્રાથમિક થાપણ છે એટલે કે 1000 રૂપિયા છે એમાંથી બધી રકમનું તે ધિરાણ કરી શકતી નથી લાલભાઈ સાંભળજે હું તને હું કહું છું એમ બેંક પાસે રહેલી જે પ્રાથમિક થાપણ છે એમાંથી બધી રકમનું તે ધિરાણ ન કરી શકે અમુક ટકા રકમ એને બચત સ્વરૂપે રાખવી પડે છે આ બચત જે છે એને આપણે કહીએ છીએ રોકડ અનામતનું પ્રમાણ ઉદાહરણ તરીકે અહીંયા 20% છે કેટલા છે બેટા 20% આ તમે એવું સમજી શકો છો કે હું જેટલા પૈસા કમાઉં છું એ બધા પૈસાનો ખર્ચો ન કરી શકું એમાંથી અમુક ટકા રકમની બચત કરતો જાઉં છું તો બસ આની પાસે 1000 રૂપિયા આવ્યા તો એને અમુક ટકા રકમ પોતાની પાસે રાખી કેટલી છે આ 20% જેને કહેવામાં આવે છે 200 રૂપિયા તો 200 રૂપિયા પોતાની પાસે રાખ્યા અને બેટા બાકીના જે 800 રૂપિયા હતા બાકીના જે શું હતા
800 રૂપિયા એ કોઈક બીજા વ્યક્તિને એને શું આપી દીધું બેટા? તો કે ધિરાણ તરીકે આપી દીધું. શું આ વાત મગજમાં ગઈ? પેલા ડન છે બધાને? હા કે ના? હવે ધ્યાનથી સાંભળજે. ઓકે, હવે શું થયું ખબર? અહીંયા ઉદાહરણ તરીકે પાર્થ સર ગયા. પાર્થ સર બેંકમાં ગયા ને તો બેંક વાળાને કીધું ભાઈ મને 800 રૂપિયાની લોન આપો. કેટલા રૂપિયાની લોન આપો? 800 રૂપિયાની. ઓકે, તો અહીંયા આવી ગયા આપણા હવે પાર્થ સર. બરાબર છે? યા પાર્થ સર આવ્યા અને એમણે 800 રૂપિયાની બેંક, કેટલાની ભાઈ? 800 રૂપિયાની લોન બેંક પાસેથી લીધી. હવે યાદ રાખજે, ગમે ત્યારે કોઈ પણ બેંક હોય ને એ તમને ધિરાણ આપે, લોન આપે, એ ચેકના સ્વરૂપમાં આપે. કાન ખોલીને સાંભળી લેજે ભાઈ. હા, કયા સ્વરૂપમાં આપશે બેટા? ચેકના સ્વરૂપમાં જ હંમેશા લોન આપવામાં આવે છે, ભૂલતો નહીં. અને ચેકના સ્વરૂપમાં લોન આપે મતલબ 800 રૂપિયાનો પાર્થ સરને શું મેળવો હશે બેટા? તો કે ચેક મળ્યો હશે. સર હવે પાર્થ સરની પાસે ચેક આવ્યું. શું આ ચેક ઈ કઈ હોસ્પિટલમાં વટાવા જાય? તો કે ઓબ્વિયસલી નહીં સર. ક્યાં જશે? બેંકમાં. તો પાર્થ સર એની SBI બેંકમાં ગયા. ક્યાં ગયા બેટા? તો કે SBI બેંકમાં ગયા. પાર્થ સર ગયા SBI માં અને SBI માં જઈને એની પાસે રહેલો 800 રૂપિયાનો ચેક કરી દીધો જમા. અહીંયા 800 રૂપિયા SBI બેંક માટે શું કહેવાશે? એની થાપણ કહેવાશે. સમજ પડી? એની માટે શું કહેવાશે? 800 રૂપિયા થાપણો કહેવાશે. કેમ? કારણ કે આપણે જ્યારે પૈસા બેંકમાં મૂકીએ તો એ બેંક માટે થાપણો કહેવાય. તો અહીંયા 800 રૂપિયા પાર્થ સરની પાસે આવેલા હતા તો 800 રૂપિયા શું કહેવાશે બેટા? એની થાપણ કહેવાશે. ક્લિયર થયું? અગેન અહીંયા શું થયું? હતા 1000 રૂપિયા, બનાવ્યા પાછા નવા 800 રૂપિયા. તો અહીંયા એક તને મસ્ત મજાની વ્યાખ્યા કહું છું કે જ્યારે પ્રાથમિક થાપણમાંથી શાખ સર્જનની કામગીરી દ્વારા જે બીજી થાપણોનું સર્જન કરવામાં આવશે એને આપણે કહીએ છીએ વ્યુત્પન્ન થાપણો. શું કહીએ છીએ બેટા? વ્યુત્પન્ન થાપણો. વ્યુત્પન્ન થાપણ મતલબ નવી થાપણોનું મેં સર્જન કરેલું છે. અહીંયા જો મેં નવી થાપણનું સર્જન કર્યું, 1000 રૂપિયા હતા, નવા 800 રૂપિયા બનાવ્યા. શું કહેવાય આને? વ્યુત્પન્ન થાપણ કહેવાય. શું કહેવાય બેટા? વ્યુત્પન્ન થાપણ. ગયું મગજમાં? હા કે ના? તો નીચે લાઈક નું બટન છે, ક્લિક કરી દો. રાઈટ? અને કેટલા લોકોને શેર કરવાનું છે? 5 લોકોને. સાહેબ તમે 5 લોકો ના કયો, અમે 10 લોકોને કરી દેશું. તમે એવું સરસ મજાનું ભણાવો છો. વાહ ભાઈ વાહ, દિલ થઈ ગયું ખુશ. વધ્યા આગળ. અગેન SBI જે છે એની પાસે 800 રૂપિયા આવ્યા, એને કોઈક બીજાને ધિરાણ આપવું છે. યસ, એને પણ કોઈક બીજાને શું આપવું છે? ધિરાણ આપવું છે. તો આ 800 રૂપિયામાંથી 20% રકમ 8 દુની 16, 160 રૂપિયા બેંકે પોતાની પાસે રાખ્યા અને બાકીના 640 રૂપિયા જે છે એ શું આપ્યું બેટા? તો કે ધિરાણ આપ્યું કોઈક બીજા વ્યક્તિને. ક્લિસ્ટર ક્લિયર થયું? સર હવે શું થયું? હવે એવું થયું કે અહીંયા આવી ગયા આપણા પ્રિય ભાર્ગવ સર. અહીંયા આપણા કોણ આવી ગયા બેટા? તો કે ભાર્ગવ સર આવી ગયા. અને આ જે ભાર્ગવ સર હતા એ બેંક પાસે જઈને એમ કહે છે કે મને 640 રૂપિયાની લોન આપો ને. અગેન ભાર્ગવ સરને પણ શું આપવામાં આવ્યું હશે બેટા? તો કે ચેક આપવામાં આવ્યો હશે. ભાર્ગવ સરની બેંક હતી બેંક ઓફ બરોડા. એને પોતે બેંક ઓફ બરોડામાં 640 રૂપિયાનું શું મૂક્યો બેટા? ચેક મૂક્યો. તો બેંક ઓફ બરોડા માટે આ શું કહેવાશે? તો કે સર કહેવાય થાપણો. જો વ્યુત્પન્ન થાપણ બૈની ને. હા કે ના? ચાલો હવે સર આ 640 રૂપિયામાંથી અગેન આ બેંક જે છે બેંક ઓફ બરોડા અમુક ટકા રકમ પોતાની પાસે રાખશે. 64 દુની 128, 128 એટલે કે 20% રકમ એને પોતાની પાસે રાખી અને આમાંથી આ માઇનસ કરી નાખો તો થાય 512 રૂપિયા. એને શું કર્યું? એ બેંક બીજાને લોન આપતી હતી. આ પ્રોસેસ ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે. 1000, 640, 512 આ પ્રક્રિયા જ્યાં સુધી આ પૈસા છેલ્લે 0 નહીં થઈ જાય ને ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે. સાહેબ શું વાત કરો? ચોપડીમાં તો 5000 રૂપિયા આપ્યું છે પણ મારા લાલ એ 5000 રૂપિયા બધાનો સરવાળો છે. હું તો તને એમ કહું છું કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે? 1000, 800, 640 જો ડિક્રીઝિંગ મોડમાં છે. હા કે ના? એટલે આ છેલ્લે 1000 રૂપિયા જ્યારે કેટલા થઈ જશે? 0. બસ ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા રાખશે અને નવી થાપણો બન્યા રાખશે. બસ ખાલી આ તો થાપણો દર્શાવી છે, વધુ ને વધુ લોન આપવા માટેની એક કામગીરી છે. એટલે એક સરસ મજાનું સૂત્ર પૂછાય છે. રોકડ અનામતનું પ્રમાણ જે છે, સોરી, શાક સર્જનનું જે સૂત્ર છે, બરાબર છે? હા, તો શાક સર્જનનું સૂત્ર છે પ્રાથમિક થાપણો, બરાબર છે, એને ગુણ્યા
એકના છેદમાં રોકડ અનામતનું પ્રમાણ, બરાબર છે, રોકડ અનામતનું પ્રમાણ. અને હા, અહીંયા તમારી માટે મેં તમને બે વ્યાખ્યા શીખવાડી છે કે સૌથી પહેલા રોકડ અનામતનું પ્રમાણ શું છે, રાઈટ, શીખવાડ્યું ને? હા કે ના? એક પ્રકારની બેંક માટે શું છે બેટા? આ બચત છે. બેંક માટે શું છે બેટા? આ તો કે એક બચત છે. અને બીજું તમને શું શીખવાડ્યું? વ્યુત્પન્ન થાપણો. કઈ થાપણો બેટા? વ્યુત્પન્ન થાપણો. આ જે વ્યુત્પન્ન થાપણ છે એનો મતલબ થાય છે નવી થાપણોનું સર્જન. કેનું સર્જન બેટા? નવી થાપણોનું સર્જન. ક્લિયર છે? ડન છે? ક્લિયર? યસ. ચાલો, તો આ તમારી માટે શાક સર્જનની કામગીરી બેટા આપણે મસ્ત મજાની કમ્પ્લીટ કરી. ચલો, સમજ પડી ગઈ હોય તો બધા એ કમેન્ટ કરવાની છે હો ભાઈ, બધા એ કમેન્ટ કરવાની છે કે સર ખબર પડી ગઈ. એમ જો આ શાક સર્જનની મેં વાતચીત કરેલી જ છે હો. હા હા, ચાલો, બરાબર છે. ઓકે, આગળ વધીએ. તો આપણી પાસે હવે આવે છે યસ, બરાબર છે. જરાક આ પેજને કરી નાખીએ ડિલીટ, બીકોઝ એ કોઈ કામનું બ્લેન્ક પેજ હતું. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી ભાઈ, ભારતમાં વેપારી બેંક જે છે એનું વર્ગીકરણ જણાવો. આ વર્ગીકરણમાં છે સોરી વેપારી બેંક ની શેડ્યુલ બેંક. ઓકે, 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે કે શેડ્યુલ બેંક જે છે એનું વર્ગીકરણ તમારે જણાવવાનું છે. અને આ બહુ કામનો સવાલ છે ફોર ધ 2 માર્ક્સ. શેડ્યુલ બેંકનું વર્ગીકરણ. હવે પ્રશ્ન થાય કે સાહેબ શેડ્યુલ બેંક કોને કહેવાય? તો લાલભાઈ ખાલી 1 મિનિટ ખમી જાજો, થોડુંક જળ ગ્રહણ કરી લઉં. ઓકે, હા, પરફેક્ટ. ચાલો, ઓકે. હા, હવે સર પ્રશ્ન થાય કે શેડ્યુલ બેંક કહેવાય કોને? ઓકે, ધ્યાનથી સાંભળજે. અત્યારે તારી પાસે બે શબ્દ છે, એક છે શેડ્યુલ અને એક બીજું આવે છે નોન શેડ્યુલ. એક બીજું નોન શેડ્યુલ પણ આવે છે ને ભાઈ, તને અહીંયા લખી દઉં છું, નોન શેડ્યુલ. તો સૌથી પહેલા શેડ્યુલ નો મતલબ શું થાય? શેડ્યુલ નો મતલબ થાય સર જે આરબીઆઈ જે છે, જે આરબીઆઈ ના નિયમનું શું કરે બેટા? તો કે નિયમનું પાલન કરે. તો એ તમામે તમામ બેંકોને આપણે શું કહી દેશું? શેડ્યુલ બેંક કહી દેશું. આ લખી નાખજે, બરાબર, લખી નાખજે. મોટે ન રહેતું હોય તો લખી નાખજો કે શેડ્યુલ બેંક કહેવાય કોને? જે આરબીઆઈ ના નિયમનું પાલન કરતું હોય ને ભાઈ, એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે શેડ્યુલ બેંક કહીએ છીએ. અને જે આરબીઆઈ ના નિયમનું પાલન નહીં કરતું હોય એને તો કે નોન શેડ્યુલ. ક્લિયર છે? ઉદાહરણ તરીકે આપણી આસપાસ જોવા મળતા મંડળો, ઉદાહરણ તરીકે આપણે આસપાસ જોવા મળતા અમુક લોકો, બરાબર છે, જે શું કરતા હોય છે તો કે ઉછીના પૈસા તમને આપતા હોય છે, બરાબર છે. ઘરેણા મૂકો અને એના બદલામાં તમને ઉછીના પૈસા આપે છે, રાઈટ? એ બધું શું છે બેટા? તો કે એ બધું જ છે આપણી માટે નોન શેડ્યુલ લોકો, જે આરબીઆઈ ના નિયમનું પાલન કરતા જ નથી. ડન છે? ઓલ રાઈટ. ચાલો, હવે શું છે તો કે આ શેડ્યુલ બેંક વિશે વાતચીત થઈ ગઈ, આ નોન શેડ્યુલ બેંક વિશે વાતચીત થઈ ગઈ. 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે કે શેડ્યુલ બેંક કોને કહેવાય? તો ધ્યાનથી સાંભળજે. શેડ્યુલ નો મતલબ એવો થાય જે આરબીઆઈ ના નિયમનું પાલન કરે, જેની અંદર સૌથી પહેલા આવે છે એક વેપારી બેંકો અને બીજું આવે છે સહકારી બેંકો. સહકારી બેંક મતલબ એવી બેંક જેના નામની પાછળ લાગે છે કોઓપરેટિવ. લાગે છે ને? બરાબર છે. યસ, કોઓપરેટિવ લાગતું હોય ને તો એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે સહકારી બેંક કહીએ છીએ. વેપારી બેંક જે છે ને 4 તમારી પાસે પ્રકાર આપ્યા. જાહેર ક્ષેત્રની વેપારી બેંક, ખાનગી ક્ષેત્રની એટલે કે સરકારી બેંક, ખાનગી બેંક, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો. અમુક બેંકો એવી પણ હોય જે કામ કરતી હોય ભારતમાં પણ છે વિદેશમાં. ઓકે, એટલે કે વિદેશી બેંકો પણ ભારતમાં કામ કરે છે. અને ત્યાર પછી આરઆરબીઝ, રિજનલ રૂરલ બેંક એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો. ક્લિયર છે ભાઈ? ઓલરાઈટ. તો આ શેડ્યુલ બેંક જે છે એનું વર્ગીકરણ છે, 2 માર્ક્સમાં પૂછાય છે. વેરી મોસ્ટ આઈએમપી. એક વેપારી બેંક આવે ને બીજું છે સહકારી બેંકો. વેપારી બેંકનો કયા કયા પ્રકાર? એવા જાહેર, ખાનગી, વિદેશી બેંકો અને ગ્રામીણ બેંકો. ઓકે 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 ચાલો, ઓકે. તો આ થઈ ગયો તમારી માટે શેડ્યુલ બેંકોનું એક વર્ગીકરણ. ઓકે, ચલો ધ્યાનથી સાંભળશું ભાઈ. ભારતમાં વેપારી બેંકો જે છે એના અસ્તિત્વની આપણે વાતચીત કરી ચૂક્યા છીએ. ઓકે, હવે આવે છે ભાઈ આપણી પાસે આપણી મધ્યસ્થ બેંક, જેને કહીએ છીએ બેટા આરબીઆઈ. ઓકે, અત્યાર સુધી શીખી ગયા વેપારી બેંક શું છે, એના કેવા સરસ મજાના કાર્ય છે, અને એમાં ખાસ કરીને આપણે મુખ્ય 2 કાર્ય શીખ્યા છીએ. સૌથી પહેલું હતું થાપણોને સ્વીકારવી અને બીજું શાક સર્જનની કામગીરી. શાયદ ક્યાંય નથી ચાલતું તો કીધું અહીંયા ચલાવી દઈએ, રાઈટ? ચાલો ધ્યાનથી સાંભળશું. હવે મધ્યસ્થ બેંક કોને કહેવાય? મધ્યસ્થ બેંકમાં સૌથી પહેલા આરપી કેન્ટ નામના એક વ્યક્તિ આવ્યા છે. અને આ જે આરપી કેન્ટ નામના વ્યક્તિ છે એમણે સરસ મજાની વ્યાખ્યા આપી છે કે મધ્યસ્થ બેંક શું છે. અહીંયા કોઈ આરબીઆઈ ની વ્યાખ્યા નથી, અહીંયા વ્યાખ્યા છે મધ્યસ્થ બેંકની. હા, એ વાત સાચી
કે આપણી બેંક મધ્યસ્થ બેંક આરબીઆઈ છે, પણ આ વ્યાખ્યા આરબીઆઈ ની નો કહેવાય, આ વ્યાખ્યા કહેવાય મધ્યસ્થ બેંકની. કોણે આપી? તો કે આરપી કેન્ટ નામના વ્યક્તિએ આપી છે. ભાઈ એક એવી સંસ્થા છે જેને દેશના સામાન્ય હિત માટે, સાહેબ સામાન્ય હિત લખવતા ન આવડે તો તમારે લખવાનું કે દેશમાં લોકોના કલ્યાણ માટે, બરાબર, કે જેથી આપણું ભલું થાય. સામાન્ય હિત ન આવડે તો આપણા બધાનું કલ્યાણ થાય, આપણા બધાનું હિત જળવાય, એ માટે અર્થતંત્રમાં આપણા દેશમાં જે નાણાંનો જથ્થો છે એનું વિસ્તરણ કરવાનું, કાં તો બેટા પૈસાને વધારશે અથવા સંકોચન કાં તો પૈસાને ઘટાડશે. આની જવાબદારી જે સંસ્થા પાસે છે, આ સંસ્થા આપણી માટે શું કહેવાશે બેટા? મધ્યસ્થ બેંક કહેવાશે. શું કહેવાશે? મધ્યસ્થ બેંક. મતલબ લોકોના કલ્યાણ માટે કાં તો પૈસાને વધારશે અથવા લોકોના કલ્યાણ માટે કાં તો પૈસાને ઘટાડશે. નાણાંનો પુરવઠો અંકુશિત કરશે, વિસ્તરણ કરશે અથવા સંકોચિત કરશે. તો આ જે સંસ્થા પાસે જવાબદારી છે, પણ યાદ રાખજે મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લોકોનું કલ્યાણ. રાઈટ, ચાલો તો એને આપણે શું કહીએ છીએ બેટા? તો કે મધ્યસ્થ બેંક કહીએ છીએ. રાઈટ, આ મધ્યસ્થ બેંકની એક વ્યાખ્યા થઈ ગઈ. હવે આ જે મધ્યસ્થ બેંક જે છે એ ભારતની કઈ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આવો સામાન્ય સવાલ પૂછાય છે કે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સોરી મધ્યસ્થ બેંક કઈ છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. ઓકે, હા, તો આવો સવાલ પણ પૂછાય છે અને ઘણા લોકો લખીને આવે છે બેંક ઓફ બરોડા. હે રામ. ઓકે, ચાલો તો પ્લીઝ યાદ રાખજો ભાઈ કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? બેંક ઓફ બરોડા નહીં, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચાલો, 1934માં ધારો આનો આવી ગયેલો હતો અને એ મુજબ સ્થાપના વર્ષ યાદ રાખજો 1 એપ્રિલ 1935. ઓકે, એટલે 1 એપ્રિલ 1935 ના રોજ અંગ્રેજો દ્વારા એપ્રિલ ફૂલના દિવસે 1935 નું વર્ષ હતું. જેને ખબર ન હોય એને કહી દઉં, 47માં ભારત દેશ આઝાદ થયો હતો. એની પહેલા 1935માં જ આરબીઆઈ ની સ્થાપના થઈ ચૂકી હતી. 1 એપ્રિલ 1935. વેરી મોસ્ટ આઈએમપી. પણ સર એની પહેલા આ જે બેંક હતી ને એ આપણી નહોતી. કેટલાનું રોકાણ કરેલું હતું? તો કે 5 કરોડનું ખાનગી મૂડીરોકાણ હતું. અંગ્રેજો દ્વારા મૂડીરોકાણ કરવામાં આવેલું હતું. પછી આને ભારત સરકારના નેજા હેઠળ લીધી, જેને આપણે કહીએ છીએ રાષ્ટ્રીયકરણ. તો ક્યારે થયું? તો કે 1 જાન્યુઆરી 1949 ના રોજ. અત્યાર સુધી આરબીઆઈ જે છે એ આપણી નહોતી, લેકિન કિંતુ પરંતુ હવે સ્પષ્ટપણે આપણી બની ગઈ છે. કઈ બેંક? આરબીઆઈ. ઓકે, કઈ બેંક આપણી બની ગઈ બેટા? તો કે આરબીઆઈ બેંક હવે આપણી બની ગઈ છે. આપણી બનાવીનો મતલબ થાય ભારત સરકારના દબાણ હેઠળ આવી ગઈ, ભારત સરકારના કંટ્રોલ નીચે આવી ગઈ. હવે ભારત સરકાર સંભાળશે, તો એને આપણે રાષ્ટ્રીયકરણ તરીકે ઓળખીએ છીએ. જે ક્યારે થયેલું હતું? તો કે 1 જાન્યુઆરી 1949 ના રોજ. ક્લિયર છે? ઓલરાઈટ, યસ. ચાલો, ડન થઈ ગયું. ઓકે, તો આ બેઝિક માહિતી. સ્થાપના વર્ષ પૂછે તો 1935 લખજો, 1 એપ્રિલ 1935. રાષ્ટ્રીયકરણ પૂછે તો 1 જાન્યુઆરી 1949. ભૂલતા નહીં. અને ચલો થોડાક આગળ વધીએ સર. આરબીઆઈ ના નાણાકીય કાર્ય વેરી 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 મોસ્ટ આઈએમપી છે, બરાબર છે. ખૂબ જ એટલે ખૂબ જ અગત્યના છે આરબીઆઈ ના આપણા નાણાકીય કાર્ય. હને, ચાલો ઓકે. આરબીઆઈ ના નાણાકીય કાર્યમાં શું છે? તો જે 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે, બરાબર. પહેલો જેવો સવાલ આપણે ઉપાડી લીધો છે. નાણાકીય કાર્ય બહુ જ એટલે બહુ જ કામના છે. ઇવન તમે આને અમુક વખત લોકો મુખ્ય કાર્ય તરીકે પણ ઓળખે છે, બરાબર છે. કયા કાર્ય ભાઈ? તો કે મુખ્ય કાર્ય, બરાબર છે. મુખ્ય કાર્ય કયો, અથવા તમે કહી શકો છો નાણાકીય કાર્ય. સૌથી પહેલા કયું કયું કાર્ય છે? તો કે સૌથી પહેલું તમને કાર્ય આપેલું છે બેટા ચલણ બહાર પાડવાનું કાર્ય. કયું કાર્ય બેટા? તો કે ચલણ બહાર પાડવાનું કાર્ય. પૈસા બહાર કોણ પાડે? તો કે આરબીઆઈ પાડશે. પણ એમાંય નિયમ છે, બધા પૈસા કઈ આરબીઆઈ બહાર નહીં પાડે. ધ્યાનથી સાંભળજો. રૂપિયા 2 હોય કાં તો 2 થી વધુ જેટલી પણ નોટ છે. આપણી ચોપડી પાછી બહુ લેટેસ્ટ છે, હું વારંવાર કહું છું, બરાબર, કે 15 વર્ષોથી આ ચોપડી નહીં ઘસાતી આવે છે. તો એક સમય હતો કે આપણા દેશમાં રૂપિયા 2 ની પણ નોટ હતી, 1 રૂપિયાની પણ નોટ હતી અને 5 રૂપિયાની પણ નોટ હતી, બરાબર છે. તો એ સમયની વાત છે કે જે 2 રૂપિયા અને 2 રૂપિયા કરતા વધારાની જેટલી પણ નોટ છે એ બધી છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ કોણ બજાવે છે ભાઈ? તો કે આરબીઆઈ બજાવશે. મતલબ આરબીઆઈ દ્વારા જ આ બધા જ પૈસા છાપવામાં પણ આવશે અને આ જ બધા પૈસા બજારમાં ફેલાવવામાં પણ આવશે. જ્યારે ચલણી સિક્કાઓ જે છે, હા બરાબર, અમુક લોકો કહે સાહેબ ભાઈ જેને સિક્કા જ પડે, વાહ ભાઈ વાહ. તો એ જે સિક્કાઓ છે, તો એ જે સિક્કાઓ
અને સર 1 રૂપિયાની કાગદી નોટ જે છે એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે અને આમાં ઘણા બધા અટવાય છે. સીધો MCQ આવે છે, 1 રૂપિયાની કાગદી નોટ કોણ બહાર પાડે છે? તો અહીંયા RBI લખવાનું નથી, અહીંયા કયું જવાબ આવશે બેટા? ખાતું. કયું ખાતું? સરકારનું નાણાં ખાતું. અને તો નાણાં ખાતું 1 રૂપિયાની નોટ બહાર પાડશે અને જેટલા પણ સિક્કાઓ જે છે એ પણ બહાર પાડશે. આ ભૂલતા નહીં. હા, છાપવાનું કામ નાણાં ખાતુંનું છે. કઈ કઈ નોટ? 1 રૂપિયાની નોટ અને જેટલા પણ સિક્કા છે એ બધા. એવું હોય કે સર બજારમાં હું કઈ રીતે ફેલાવું? તો બજારમાં ફેલાવવામાં આ તમને કંઈક ને કંઈક મદદરૂપ થઈ શકે છે. રાઈટ, ચાલો. જો કીધું વહેંચણી કરવાની જવાબદારી RBI પોતે નિભાવી શકે છે. કે કામ કરો ભાઈ, તમે ભલે તમતાર પૈસા છાપ્યા પણ બજારમાં પહોંચાડતા ન ફાવતું હોય તો હું RBI છું, મને ફાવે છે, તમે મને આપી શકો છો. ક્લિયર છે? એટલે આ 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે, કામનો સવાલ છે. ડન છે? ઓલરાઈટ, ચાલો. પછી શું કીધું સર? વેરી મોસ્ટ IMP. પાછો 2 માર્ક્સનો એક સવાલ આવ્યો, સરકારની બેન્કર તરીકેનું કાર્ય. હું હજુ કહું છું ભાઈ, આજનો લેક્ચર IMP ટોપિકનો જ છે અને IMP જ આપણે ભણાવીએ છીએ. અને તમે પણ જાણો છો કે કઈ 1 થી 1.5 કલાકમાં આખું ચેપ્ટરની લીટી પૂરી ન થાય. બટ જો આટલું પણ કરી નાખો છો તો પણ તમને ઘણું ખરું આવડી જશે, એની ગેરંટી PW ની હોય છે. અને ચાલો, યસ, વધીએ આગળ. તો કે સરકારની બેન્કર તરીકેનું કાર્ય, સરકારની બેંક કામ કરે છે. સરકારની બેંક તરીકેનું કામ કરે છે. જોઈએ RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક છે, તેમના નાણાકીય એજન્ટ તરીકેનું કામ કરે. સર નાણાકીય એજન્ટનો મતલબ શું થાય? તો કે પૈસાની લેવડ દેવડ કરવી હોય તો કઈ સરકાર પોતે નહીં કરે, પરંતુ જે RBI છે ને એ નાણાંની લેવડ દેવડ કરી આપે છે સરકારના બદલામાં. ઓકે, તથા નાણાકીય સલાહકાર તરીકેની પણ શું આપે છે બેટા? તો કે ફરજ બજાવે છે. નાણાકીય સલાહકાર પણ બની દે છે. ખબર પડી? નાણાકીય સલાહકાર મતલબ આજે સરકારને કંઈક એવા નિર્ણય લેવા છે પૈસાની બાબતમાં, તો RBI જે છે ને એની સાથે ચર્ચા વિચારણા કરશે અને ચર્ચા વિચારણા કરીને પછી કંઈક ને કંઈક નિર્ણય લેશે. ઓકે, ચલો. હા, સરકારના બોન્ડ ખરીદે, જેને શેર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ સરકાર બહુ મોટો પ્રોજેક્ટ બહાર પાડે અને સરકાર પાસે પૈસા નથી તો એ બોન્ડ બહાર પાડે છે અને એની ખરીદી પણ RBI કરી શકે છે. સરકારના ખાતાઓ સંભાળે છે, ચલણી સિક્કાઓ, ત્યાર પછી 1 રૂપિયાની નોટ વગેરેનો પણ એ શું કરે છે બેટા? તો કે વહીવટ કરે છે. હમણાં એવું હતું કે આ જે ચલણી સિક્કાઓ છે ને એ બહાર પાડવાનું કામ કોનું હતું? તો કે સરકારનું હતું, સરકારના નાણાંના ખાતાનું હતું. અને સાથે સાથે 1 રૂપિયાની જે નોટ છે એ પણ છાપવાનું કામ કોનું હતું? તો કે સરકારના નાણાં ખાતાનું. પરંતુ આ બંને સિક્કાઓ અને જે નોટ છે એ બજારમાં પહોંચાડવાની જો કામગીરી RBI ને આપી હોય તો RBI તમને એ પણ કરી આપે છે. ક્લિયર છે? તો આ બહુ જ કામનું છે ભાઈ, સરકારની બેન્કર તરીકેનું પણ એ કામ તમને કરી આપે છે. ડન. વેરી ગુડ. ચલો સર, આગળ વધીએ. બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય આપે છે. આજે આપણી આસપાસ તમને જેટલી પણ બેંકો દેખાય છે, આ બધી જ જેટલી બેંકો છે એ બધી બેંકોની ઉપર કઈ બેંક આવે છે ભાઈ? RBI આવે છે. અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરશે કે કોઈ પણ બેંકને ગમે ત્યારે કાંઈ ને કાંઈ તકલીફ પડે તો એ સીધો કોન્ટેક્ટ કોનો કરશે બેટા? RBI નો જ કરશે. તો અહીંયા કીધેલું છે કે RBI ભારતની બધી જ શેડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. 1 માર્ક્સમાં MCQમાં પૂછાય છે. બધી જ બેંકોનું નિયમનકાર કોણ છે? બધા બેંકોને નિયમ અનુસાર કામ કરવા માટે કોણ પ્રેરણા આપે છે? RBI. તે બેંકોને રોકડ અનામતનું સંચાલન કરે. હમણાં શીખી ગયા ને ભાઈ, રોકડ અનામતનું પ્રમાણ શું છે? હા કે ના? ઓકે, કે અમુક ટકા રકમ બેંકે પોતાની પાસે રાખવી પડે છે, જેને આપણે શું કહીએ છીએ? રોકડ અનામતનું પ્રમાણ. હવે રોકડ અનામતનું જે પ્રમાણ છે ને એ પૈસા તમે જે સાચવો છો એ પૈસા તમારે નથી સાચવવાના, એ તમે કોને આપી શકો છો? RBI ને. ઓકે, વેપારી બેંકોની ધિરાણ અંગેની ભાઈ નીતિ નક્કી કરે છે. ક્યારે કેટલું ધિરાણ આપવું જોઈએ, કઈ સ્થિતિમાં વધારે ધિરાણ આપવું જોઈએ, કઈ સ્થિતિમાં ઓછું ધિરાણ આપવું જોઈએ, શીખવાનું છે હમણાં. વ્યાજના દર પણ આદેશિત કરે છે. કેટલા વ્યાજના દરો લેવા, કઈ લોન પર કેટલું વ્યાજ લેવું, બધું જ નક્કી કોણ કરશે બેટા? RBI નક્કી કરશે. કોઈ પણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટી આવી હોય, નાણાકીય કટોકટીનો મતલબ થાય છે ખરાબમાં ખરાબ સમય આવ્યો હોય, તો અહીંયા RBI જે છે એ અંતિમ સહાયક તરીકેનું પણ કામ કરી દે છે. બરાબર છે? કે અંતિમ સહાયક એટલે છેલ્લે કોઈ નહીં ઉભો. આપણા જેમ જીવનમાં એક દોસ્તાર હોય, આપણા જીવનમાં પણ એક નથી હોતો એક દોસ્તાર, કે આપણી પાસે લગભગ છેલ્લે કાંઈ નહીં હોય ને તો એ મિત્ર ઉભો રહેશે, આપણને સમજશે, આપણી હેલ્પ કરશે,
બસ સેમ ટુ સેમ જે બધી જ બેંકો છે એની માટે જ્યારે કોઈ બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ઉપરવાળો દરવાજો ખુલે છે. સેમ ટુ સેમ બેંક જે છે એની માટે પણ બધા જ દરવાજા બંધ થઈ જાય તો ઉપર છે આરબીઆઈ એનો દરવાજો ખુલ્લો પડશે. હું તો એમ કહું છું નાણાકીય કાર્યમાં 3 કાર્ય જ વાંચજો, બરાબર છે, ઇનફ છે. 3 માંથી કોઈ પણ એક 2 માર્ક્સમાં આવી જાય છે. ડન છે. છતાંય ચોથું જોઈ લઈએ, શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ દ્વારા હમણાં શીખશું નાણાકીય નીતિ શું છે અને એવા કેવા કેવા સાધનો છે. ઓકે, બેંકો શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું શું કરે છે ભાઈ, તો કે નિયમન કરે છે. શાખ સર્જનની પ્રવૃત્તિ ઉપર નિયમન કરવાનું કામકાજ પણ કોનું છે બેટા, તો કે આરબીઆઈ નું છે. બરાબર છે, ક્લિયર છે? ઓલ રાઈટ, ચાલો. ઓકે, હા, ક્લિયર છે. ચાલો તો હવે જરાક શીખી લઈએ મસ્ત મજાનો મુદ્દો. એવું આપણું કયું તો કે, બરાબર છે, એવું કયું આપણું તો કે નાણાકીય નીતિ જે છે, બરાબર છે, એના સાધનો આપણી પાસે કયા કયા છે. અને સૌથી પહેલા શીખીએ કે નાણાકીય નીતિ આપણી માટે શું છે. આરબીઆઈ ના નાણાકીય જે સાધનો હતા, નાણાકીય કાર્ય હતા, એમાં ફક્ત ને ફક્ત પહેલા 3 કાર્ય તમારે યાદ રાખવાના છે. બહુ જ એટલે બહુ જ અગત્યના છે એ માટે. અને આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ બાબતોનો જ અભ્યાસ કરાવે છે. હું ફરીથી એક વખત યાદ કરાવી દઉં. ચાલો, નાણાકીય નીતિ કોને કહેશું? વારંવાર આ શબ્દ અમુક બાળકોએ સાંભળ્યો હોય, મોનેટરી પોલિસી. હવે આ જે મોનેટરી પોલિસી છે મગજનું દહીં કરી નાખે ભાઈ, એવું છે હો, ધ્યાનથી સાંભળજે. હા, જેવું તેવું કામ નહીં ભાઈ, આને શીખવી હો ને, ધ્યાનથી સાંભળશું, ધ્યાનથી સમજશું. સામાન્ય આર્થિક હેતુઓમાં આને બાજુ મૂકીએ. બહુ એટલે બહુ સાદા શબ્દમાં એક મસ્ત મજાની વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો તો અહીંયા શું કીધું છે, દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જળવાય. અગેન આર્થિક વિકાસ દેશનો થવો જોઈએ, ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા છો. હા કે ના? અને સાથે સાથે સર લોકોનું હિત પણ જળવાય એની માટે આર્થિક સ્થિરતા લાવવાની છે. તેજી હોય, બહુ વધારે ફુગાવો થઈ ગયો હોય તો એને કંટ્રોલમાં લાવવાનો છે. મંદી થઈ ગઈ હોય વધારેમાં વધારે તો એ મંદીને પણ તમારે કેમાં લાવવાની છે બેટા, તો કે કંટ્રોલમાં લાવવાની છે. તો આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ કે સર કાં તો હું નાણાંનો પુરવઠો વધારી દઈશ અથવા તો સર હું નાણાંનો પુરવઠો ઘટાડી દઈશ. કઈ સ્થિતિમાં? એ સ્થિતિને કંટ્રોલ કરવા માટે જે નીતિ અપનાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ બેટા, તો કે નાણાકીય નીતિ કહીએ છીએ. સાવ સહેલામાં સહેલી વ્યાખ્યા છે. ફરીથી એક વખત યાદ રાખશો, વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું બેટા હિત જળવાઈ રહે એ માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠાને આપણે શું કરવાનું છે, અંકુશમાં લાવવાનું છે. કાં તો પૈસા વધારવાના છે અથવા પૈસા ઘટાડવાના છે. એ કોના ઉપર આધાર રાખશે? કઈ સ્થિતિ છે. ઓકે, યસ. તો એને આપણે શું કહી દઈશું? નાણાકીય નીતિ. અને આ જે નાણાકીય નીતિ છે એના આપણી પાસે કેટલા સાધનો છે બેટા, તો કે 2 સાધનો છે. એક આવે છે આપણી માટે પરિમાણાત્મક સાધનો, બરાબર છે, અને બીજું તમારી માટે આવે છે ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનો ખૂબ જ કામના છે. હું તો કહું છું પરિમાણાત્મક સાધનો કરતા પણ વધારે. ચલો, નાણાકીય નીતિના સાધનો જોઈએ તો સૌથી પહેલા અહીંયા તમને આપેલા છે પરિમાણાત્મક સાધનો, બરાબર છે. એક નીતિ મૂકેલી છે. નાણાકીય નીતિનો સિમ્પલ અર્થ શું થાય છે? એક પ્રકારની નીતિ. એક પ્રકારની શું છે બેટા? નીતિ છે, જેમાં આપણે તેજી અને મંદીને કંટ્રોલમાં લાવવાની છે જેથી લોકોનું હિત જળવાઈ રહે. ટૂંકમાં કહું તો આર્થિક સ્થિરતા લાવવાની છે. ઓકે, અને એની માટે નાણાંનો પુરવઠો અંકુશમાં લાવવાનો છે. તો એ નીતિને આપણે શું કહીએ? નાણાકીય નીતિ. પરિમાણાત્મક સાધનો યાદ રાખજે, જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે. આપણી પાસે 3 જેટલા ક્ષેત્ર છે. આની અસર કૃષિ પર પણ પડશે, આની અસર ઉદ્યોગ ઉપર પણ પડશે અને આની અસર સેવા ક્ષેત્ર ઉપર પણ પડવાની છે. તો કૃષિ, ઉદ્યોગ અને જે સેવા છે, આ 3 ક્ષેત્ર ઉપર જો સરખી અસર પહોંચે તો એને આપણે કહી દઈશું પરિમાણાત્મક સાધનો. ધ્યાનથી સાંભળજે, પરિમાણાત્મક સાધનોનો અર્થ શું થાય? શું થશે? જે સાધનોની અસર સમગ્ર અર્થતંત્ર પર એક સરખી થાય ને એને આપણે શું કહીએ છીએ? પરિમાણાત્મક સાધનો કહીએ છીએ. ખબર પડી? પરિમાણાત્મક સાધનનો મતલબ શું થાય? ફરીથી બોલતો, જે સાધનોની અસર સમગ્ર અર્થતંત્ર પર એક સરખી થશે તો એને આપણે શું કહી દઈશું? પરિમાણાત્મક સાધનો કહી દઈશું. બરાબર, હસતા હસતા પણ તું રહેવાનું. ઓકે, ચાલો સર, હવે પરિમાણાત્મક જે સાધનો છે
બરાબર છે. એમાં જે બહુ જ એટલે બહુ જ કામના બે સાધનો તમારી પાસે અહીંયા છે. એમ જોવા જઈએ તો 7 જેટલા સાધન છે, પણ બે સાધનો વરી મોસ્ટ આઈએમપી છે. યસ, પહેલું છે તમારી માટે બેટા બેંક રેટ. બરાબર છે. કયું છે બેટા? તો કે બેંક રેટ. ચલો બેંક રેટને ભાઈ સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, બેંક રેટને સમજવાનો પ્રયત્ન કરજો, ધ્યાનથી સાંભળજે. સૌથી પહેલા હું તને આ લખાઈ દઉં છું. તેજીની સિચ્યુએશન હોય તો નાણાંનો પુરવઠો ઘટાડો. જો સમાધાન આપું છું, ગમે ત્યારે તેજીની સ્થિતિ હોય તો નાણાંના પુરવઠાને શું કરવાનું છે? ઘટાડવાનું છે. અને ગમે ત્યારે બેટા મંદીની સિચ્યુએશન હોય ત્યારે બેટા નાણાંનો પુરવઠો વધારો. બરાબર છે, નાણાંનો પુરવઠો વધારો. યસ, આ સોલ્યુશન છે. બરાબર, તેજીનું સોલ્યુશન શું છે? નાણાંનો પુરવઠો ઘટાડી દો. મંદીનું સોલ્યુશન શું છે? નાણાંનો પુરવઠો વધારી દો. અચ્છા, હવે યાદ રાખજે સર. ઓકે, હવે યાદ રાખજે, આ જે નાણાંનો પુરવઠો છે એ ક્યારે ઘટશે? જ્યારે બેંક લોન નહીં આપે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જશે. અને વધશે ક્યારે? બેંક જ્યારે વધુ લોન આપે. હા કે ના? બેંક જ્યારે વધુ લોન આપશે ત્યારે શું થશે? નાણાંનો પુરવઠો વધી જશે. આનો મતલબ હું તને સિમ્પલ કહું છું કે તેજીના સમયમાં કોઈ પણ જાતની બેંકે લોન આપવાની નથી, અને મંદીનો જે સમય હોય એમાં બેંક વધુ ને વધુ શું આપશે? લોન આપશે. શું આ વાત ક્લિયર થઈ? બસ આટલી વસ્તુ પ્લીઝ મગજમાં રાખજો. પરિમાણાત્મક સાધનો તો તમને આમ આવડી જશે, પણ મારે તમારી પાસે જોઈએ છે તમને આટલું યાદ હોવું જોઈએ કે તેજીના સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઘટાડવાનો છે, મતલબ તેજીમાં વેપારી બેંકોને લોન નથી આપવા દેવાની. મંદીના સમયમાં નાણાંનો પુરવઠો વધારવાનો છે, મતલબ સર બેંક વધુ ને વધુ લોન આપે તો એ બહુ સારું કહેવાશે. બરાબર છે. ચાલો હવે જરાક હું શરૂઆત કરું છું આપણા પહેલા જ એવા સાધનથી, જેનું નામ છે બેંક રેટ. ચાલો, બેંક રેટ આપણને શું કહે છે ધ્યાનથી સાંભળજે. લેટ્સ એક્ઝામ્પલ. બરાબર છે કે અહીંયા ઉદાહરણ તરીકે એક મસ્ત મજાનો બાળક હોય. બરાબર છે. ચાલો, મસ્ત મજાનો શું હોય બેટા? તો કે મસ્ત મજાનો બાળક હોય. રાઈટ. ચાલો, જસ્ટ અ મિનિટ. ઓલ રાઈટ, વાહ ભાઈ વાહ. ચાલો, ડન છે. ઓકે, બરાબર. ઓકે ઓકે, ચાલો આને આપણે મસ્ત મજાનું કરી દઈએ છીએ યલો કલરનું. રાઈટ. ચાલો, આને આપણે કરી દઈએ છીએ યલો કલરનું. ઓકે ઓકે ઓકે, ચાલો, બરાબર છે. યસ, ચાલો. ઓકે, અહીંયા છે ને એક બાળક છે. અહીંયા કોણ છે ભાઈ? એક બાળક છે. વાહ ભાઈ વાહ. આને ડિલીટ કરીએ. ઓકે, ચાલો, અહીંયા એક મસ્ત મજાનું આપણી પાસે બાળક છે. ઓકે ઓકે ઓકે, ચાલો. ઓકે, આમાં નથી જામતું, જવા દો. નથી જામતું. ટાઈમ પાસ થાય ને પાછો, હું મજા આવે. ટાઈમ છે આપણી પાસે તો. વાહ ભાઈ વાહ. ચાલો, ઓકે, એક કામ કરીએ, કોમન આનથી દૂર નાખીએ. અહીંયા લેટ્સ એક્ઝામ્પલ આપણી પાસે એક બાળક છે. ઓકે, યસ. ચાલો, આ જે બાળક છે ને ભાઈ, ઓકે, આ જે બાળક ઈ લોન લેવા જાય છે એક બેંક પાસેથી. બરાબર છે, એક બેંક પાસેથી લોન લેવા જાય છે. અહીંયા લેટ્સ એક્ઝામ્પલ લખી નાખીએ આપણે બેંક ઓફ બરોડા. એ કોની પાસે ગયો ભાઈ? બેંક ઓફ બરોડા. બેંક ઓફ જે બરોડા છે ને એની ઉપર એ પાછું એક મસ્ત મજાની બેંક આવે જ્યાં કોઈનું નો હાલે. એ છે આપણી માટે આરબીઆઈ. આ ત્રણને જરાક યાદ રાખવાના છે. આ કોમન મેન છે બેંક ઓફ બરોડા, અને અહીંયા છે આપણી માટે આપણું આરબીઆઈ. હવે જરાક ધ્યાનથી સાંભળજે. આ માણસ આ બેંકની પાસે, જેને કહેવામાં આવે છે વેપારી બેંક. શું કહેવામાં આવે બેટા? વેપારી બેંક. એની પાસે પૈસા લેવા માટે ગયું. વેપારી બેંક એમ ભાઈ મારી પાસે પૈસા નથી, એક કામ કરું મારા બાપા પાસે લઈને દઉં. મારા બાપા કોણ છે? તો કે આરબીઆઈ છે. હવે વેપારી બેંક એના પિતાજી પાસે જાય છે. આરબીઆઈ મને પૈસા આપો ને. આરબીઆઈ એમ કે અરે લઈ જા, તમ તાર તું મારો ભાઈ જ છો. આરબીઆઈ એ વેપારી બેંકને ઉછીના પૈસા આપ્યા એટ ઇન્ટરેસ્ટ રેટ ઓફ 5%. કેટલા ટકા દરે બેટા પૈસા આપ્યા? 5% દરે. આરબીઆઈ એ વેપારી બેંકને શું આપ્યા? પૈસા. તો કે 5% દરે પૈસા આપ્યા. કઈ વાંધો નહીં. બેંક ઓફ બરોડાએ આ જે માણસ છે એને 8% દરે લોન આપી. ખાલી ને ખાલી કેટલા ટકા દરે બેટા?
8% દરે શું આપી બેટા? લોન આપી. એટલે આ માણસ તો કેવો થઈ ગયો સાહેબ? તો ખુશ થઈ ગયો. કેમ ખુશ થઈ ગયો? કારણ કે એને ઓછામાં ઓછા વ્યાજના દરે શું મળ્યા? તો કે પૈસા મળ્યા. કઈ વાંધો નહીં સાહેબ. ફરીથી આ વ્યક્તિ બીઓબી પાસે જાય છે, મને લોન આપો ને. બીઓબી એમ કે મારી પાસે પાછા પૈસા નથી. બીઓબી જે છે આરબીઆઈ પાસે જાય છે, એમ કે મને પૈસા આપો ને. આરબીઆઈ એમ કે અરે લઈ જાને. આરબીઆઈ એ વેપારી બેંક જે છે એને બેટા આ વખતે 12% વ્યાજના દરે ઉછીના પૈસા આપ્યા. ગેમ સમજજે, ગેમ સમજતો જાજે ભાઈ હોને. આ 12% દરે ઉછીના પૈસા વેપારી બેંકને આપ્યા. વેપારી બેંક જે છે એને આને જ્યારે લોન આપી તો એમ કે ભાઈ હું તો તને 18% વ્યાજના દરે પૈસા આપીશ. તો આ ભાઈબંધ જે છે ને એ અહીંયા થઈ ગયો સેડ. હું કામ સેડ થઈ ગયો? એમ કે અરે યાર આટલું બધું વ્યાજનો દર છે, એક કામ કરીએ, અહીંયા હું પૈસા લેતો નથી. કેમ? કારણ કે વ્યાજનો દર કેવો છે બેટા? વધારે. બસ ધ્યાનથી સાંભળો છે. જે વ્યાજના દરે, આ લખી નાખું છું, જોજો, જે વ્યાજના દરે, આ દેખાય વ્યાજનો દર? આ કે ના, જે વ્યાજના દરે આરબીઆઈ એ બેંક ઓફ બરોડા, જેને કહેવામાં આવે છે બેટા વેપારી બેંક, તો જે વ્યાજના દરે આરબીઆઈ વેપારી બેંકને ઉછીના પૈસા આપે, ઉછીના નાણાં આપે છે, પરંતુ જે વ્યાજનો દર છે એ વ્યાજનો દર આપણી માટે શું કહેવાશે બેટા? આને કહેવાય છે બેંક રેટ. શું કહેવાય? બેંક રેટ. ટપો પડ્યો. બેંક રેટ શું છે સર? આ 12% પણ બેંક રેટ કહેવાય ઓબ્વિયસલી. કેમ? આરબીઆઈ એ વેપારી બેંકને જે વ્યાજના દરે ઉછીના પૈસા આપ્યા તો એને આપણે શું કહીએ છીએ? બેંક રેટ. હા, ક્લિયર છે બેંક રેટ કોને કહેવાય એમ? હવે તું મને ધ્યાનથી વાતથી સાંભળજે. હું તને હું કહું છું એમ. બીઓબી ને આ બેંક રેટ પેલા કેવો પડ્યો હતો? સસ્તો. એને સસ્તું પડ્યું તો એને સામાન્ય જનતાને પણ ઓછા વ્યાજના દરે પૈસા આપ્યા હતા. હા કે ના? જેથી આ લોકોએ નાણાં કેવા લીધા? વધુ નાણાં લીધા. કેમ? કારણ કે એને આ વ્યાજનો દર કેવો પડતો? તો સસ્તો. તો આ કઈ સ્થિતિ હશે બેટા? આ સ્થિતિ હશે મંદીની. કઈ સ્થિતિ હશે બેટા? મંદીની. મંદીની સ્થિતિમાં આરબીઆઈ આ બેંક રેટને ઘટાડી દે છે, જેના કારણે વેપારી બેંકને ધિરાણ કેવું પડે? સસ્તું. અને વેપારી બેંકને ધિરાણ સસ્તું પડ્યું તો એ સામાન્ય જનતાને પણ ઓછા વ્યાજના દરે પૈસા આપી દેશે. હા કે ના? અને સામાન્ય જનતા જે છે એને પણ ઓછો વ્યાજનો દર મેળો, એના કારણે વધુ નાણાં લીધા અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધ્યો અને મંદી થઈ ગઈ દૂર. સમજાય છે? ઓકે. ઊંધું કરીએ. સર આરબીઆઈ એ 12% બેંક રેટ કરી નાખ્યો. 12% મતલબ બેંક ઓફ બરોડા, જેને આપણે કહીએ છીએ વેપારી બેંક, એને આ વસ્તુ મોંઘી પડી. અચ્છા, એને મોંઘું પડ્યું તો સામાન્ય જનતાને પણ એને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપ્યું. અહીંયા સામાન્ય જનતા ઊંચો વ્યાજનો દર જોઈને એમ કહે છે મારે ધિરાણ લેવાનું થતું જ નથી. તો અહીંયા આ લોકો જે છે એ નાણાં કેવા લેશે બેટા? તો કે ઓછા નાણાં લેશે. અને ઓછા નાણાં લે છે. આ સ્થિતિ કઈ હશે બેટા? તો કે તેજીની સ્થિતિ. તો યાદ રાખવાનું, તેજીની સ્થિતિમાં આ જે બેંક રેટ જે છે એ વધારે છે. બેંક રેટ વધતા વેપારી બેંકને ધિરાણ મોંઘું પડ્યું, જેથી સામાન્ય જનતાને પણ ઊંચો વ્યાજનો દર આપે છે અને સામાન્ય જનતા લોન લેવા માટેનું પસંદ કરતા નથી. બરાબર છે? યસ, સામાન્ય જનતા લોન લેવાનું પસંદ કરશે નહીં. ક્લિયર? ચાલો. ઓકે. અને આમ તેજી કેવી થઈ જશે? દૂર. ડન છે? તો મંદીના સમયમાં બેંક રેટ ઓછો રાખશું, તેજીના સમયમાં બેંક રેટ કેવો રાખશું બેટા? વધારે. હવે યાદ રાખજે, ઓછો જ્યારે બેંક રેટ હોય તો ભાઈ એને આપણે શું કહીએ છીએ? તને અહીંયા લખી દઉં છું. એને આપણે કહીએ છીએ સસ્તા નાણાંની નીતિ. સસ્તા નાણાંની શું કહીએ છીએ બેટા? તો કે નીતિ કહીએ છીએ. અને જ્યારે બેંક રેટ વધારે હોય તો એને આપણે કહીએ છીએ મોંઘા નાણાંની નીતિ. બરાબર છે? ઓકે. એકદમ સિમ્પલ છે. સસ્તા નાણાંની નીતિ અને મોંઘા નાણાંની નીતિ. ડન છે ભાઈ? ઓકે. હવે મારી વાત ધ્યાનથી સાંભળજે. જ્યારે આરબીઆઈ જે છે એ જે વ્યાજના દરે બેંક ઓફ બરોડા એટલે કે આપણી વેપારી બેંકને જે વ્યાજના દરે ઉછીના પૈસા આપે છે, જો બરાબર છે, લખી નાખું છું. બરાબર છે? જો આ ઉછીના પૈસા, આ જે ઉછીના જે નાણાં છે, બરાબર છે, એ જો લાંબા સમયગાળા માટે હોય ને, લાંબા સમયગાળા માટે હોય તો આને આપણે કહીએ છીએ બેંક રેટ. બરાબર છે? અને જો આ જ પૈસા એકદમ ટૂંકા સમયગાળા માટે હોય, તો બેટા આને આપણે કહીએ છીએ
રેપો રેટ. શું કહીએ છીએ બેટા? રેપો રેટ. ક્લિયર છે? ઓકે, તો બેંક રેટ અને રેપો રેટમાં ટપવો પડ્યો ભાઈ. ક્લિયર છે ભાઈ? બેંક રેટ ને રેપો રેટ બરાબર છે. લખી નાખું છું અહીંયા જો. હા, ટૂંકા સમયગાળા માટે, ટૂંકા ગાળા માટે તો આને આપણે કહી દેશું રેપો રેટ. શું કહેશું બેટા? આને આપણે રેપો રેટ. અને સર જે વ્યાજનો દર જે છે બરાબર છે, આ બેંક રેટની વાત કરતા હતા, તો આ કયા માટે હશે? તો કે લાંબા ગાળા માટે હશે. લાંબા ગાળા માટે તો એને આપણે શું કહી દેશું? બેંક રેટ. અને ટૂંકા ગાળા માટે કીધું હોય તો આપણે શું કહી દેશું? તો કે રેપો રેટ કહીશું. શું કહીશું? રેપો રેટ. ડન છે બેટા? ક્લિયર છે? આ ખીચડીમાં ખબર પડી બધાને? એકદમ મસ્ત ખબર પડી ગઈ ને? થેન્ક યુ. ઓલરાઈટ, ચાલો યસ, ધ્યાનથી સાંભળશું. આ જે ખીચડી છે જરાક એને આપણે ભૂસી નાખીએ છીએ અને અહીંયા જ ચાલુ કરી દઈએ છીએ. રિવર્સ રેપો રેટ કોને કહેવાય? બરાબર છે? યસ, રિવર્સ રેપો રેટ કોને કહેવાય? ધ્યાનથી સાંભળશું, ધ્યાનથી સમજશું, બહુ મજા આવશે. હવે અહીંયા આવે છે બેટા તમારી માટે બીજું રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ શું કહેવાય? ધ્યાનથી સાંભળશું. અગેન ફરીથી એક દાખલો અહીંયા દોર નાખું છું ભાઈ. બરાબર છે? થોડોક મને સમય આપજો એક મસ્ત મજાનો દાખલો દોરવા માટે. રાઈટ, ચાલો. જે મસ્ત મજાનો હોતો નથી બટ કઈ વાંધો નહીં. ચાલો, અહીંયા એની આંખ હોવી જોઈએ. ઓકે, ચાલો, બીજી આંખ પણ અહીંયા હોવી જોઈએ ને. ઓકે, ચાલો, આને આપણે લાવી દઈએ સમતોલમાં. આની પણ એક આંખ હોવી જોઈએ. વાહ ભાઈ વાહ. ચાલો, અને મસ્ત મજાની સ્માઇલ કરતો હોવો જોઈએ. વાવ, પરફેક્ટ. ચાલો, ઓકે, અહીંયા આવે છે આપણી માટે આપણી મસ્ત મજાનું આપણું ઘર. બરાબર છે? યસ. આ કઈ બેંક છે ભાઈ? આ બેંક ઓફ બરોડા છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ વેપારી બેંક. શું કહીએ છીએ? વેપારી બેંક. અને ત્યાર પછી અહીંયા આપણા બેંકોના બાપા નામ છે એનું આરબીઆઈ. ચલો, હવે ધ્યાનથી સાંભળજે. રિવર્સ ગેર મારવાનો છે એટલે કે અહીંયા આવે છે બેટા રિવર્સ રેપો રેટ. શું આવે છે બેટા? રિવર્સ રેપો રેટ. હવે શું થશે? ઓકે, અહીંયા છે ને ઘણી વખત તમે જોતા હશો. લેટ્સ એક્ઝામ્પલ, આપણી પાસે 500 રૂપિયા હોય તો પપ્પાને ખબર પડી જાય આપણી પાસે 500 રૂપિયા છે, એટલે પપ્પા શું કરે ખબર? આપણે વાપરી ન નાખીએ ને, એની માટે આપણા પાસે રહેલા પૈસા એ પોતે લઈ જાય છે સાચવવા માટે. કારણ કે એને ખબર છે જો આ નંગની પાસે 500 રૂપિયા રહ્યા ને તો આ નંગ વાપરી નાખશે. બરાબર છે? સેમ ટુ સેમ અહીંયા શું થાય છે? વેપારી બેંક એ નહીં જોવે તેજીની સ્થિતિ છે કે મંદીની સ્થિતિ છે, એ એમ જ જોશે માર ખાલી શું આપવું છે? ધિરાણ. એમ ન ચાલે, તાર જોવી પડે તેજીની સ્થિતિ છે કે મંદીની સ્થિતિ છે. તો અહીંયા શું કરશે? આરબીઆઈ જે છે ને, આરબીઆઈ એ આ વેપારી બેંક પાસેથી ઉછીના પૈસા લેશે. ઓય બાપા. એટલે અહીંયા પૈસા વેપારી બેંક કોને આપે છે બેટા? તો કે આરબીઆઈ ને આપે છે. યસ, ધ્યાનથી સાંભળજે. વેપારી બેંક પૈસા કોને આપે છે બેટા? આરબીઆઈ ને આપે છે. ઉદાહરણ તરીકે આરબીઆઈ એમ કે વેપારી બેંક હું તને વ્યાજ આપું. હું તને શું આપું બેટા? વ્યાજ. હું તને વ્યાજ આપીશ 15%. ઓય બાપા, હું તને વ્યાજ કેટલા આપીશ? 15%. ભાઈ ખાલી ઉદાહરણ છે ને. આરબીઆઈ વેપારી બેંકને શું કીધું કે વેપારી બેંક હું તને 15% વ્યાજ આપીશ, તું તાર પાસે રહેલા પૈસા મને આપી દે ને. તો વેપારી બેંક શું કરે? વધુ વ્યાજની લાલચમાં આ જે પૈસા છે કોને આપી દે છે? વધુ ને વધુ આરબીઆઈ ને આપી દે છે. અને આની પાસે પૈસા આપવા માટે વધતા જ નથી. લે, ઊંધું કરીએ. ઉદાહરણ તરીકે આરબીઆઈ જે છે એ શું કહે છે? વેપારી બેંક તું મને પૈસા આપને, હું તને છે ને 5% વ્યાજનો દર આપું. કેટલા ટકાનો વ્યાજનો દર આપું? 5%. તો વેપારી બેંક શું વિચારે ખબર? એમ કે હે, હું તને થોડા 5% વ્યાજના દરે પૈસા આપું, એની કરતા બેટર છે કે હું તો સામાન્ય જનતાને વ્યાજે પૈસા આપી દઉં. યસ, દિમાગ કી બત્તી જલા દો ભાઈ. બરાબર છે? વધુ વ્યાજનો દર ક્યાં છે? તો કે જો આ રહ્યો વધુ વ્યાજના દર. આ જે વ્યાજનો દર છે ને, આને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ. બરાબર છે? તો યાદ રાખજે, જે વ્યાજના દરે હવે વેપારી બેંક આરબીઆઈ ને ઉછીના પૈસા આપે છે પણ ટૂંકા સમયગાળા માટે, તો એ વ્યાજના દરને આપણે શું કહી દેશું? રિવર્સ રેપો રેટ. ધ્યાનથી સાંભળજે. જે વ્યાજના દરે વેપારી બેંક આરબીઆઈ ને શું આપે છે બેટા? ઉછીના પૈસા આપે છે. એ વ્યાજના દરને આપણે પણ કેવા સમયગાળા માટે? ટૂંકા સમયગાળા માટે. તેને આપણે શું કહી દેશું? રિવર્સ રેપો રેટ કહેશું. શું કહેશું બેટા? રિવર્સ રેપો રેટ. ક્લિયર થયું ભાઈ? રિવર્સ રેપો રેટ શું છે એમ મગજમાં ઉતર્યું? હા કે ના? હવે ધ્યાનથી સાંભળજે. રિવર્સ રેપો રેટ વધારે હોય
મતલબ વેપારી બેંક વધુ વ્યાજની લાલચે વધુ પૈસા કોને આપી દે છે? આરબીઆઈ ને. અને પ્રજા જે છે એને કેવું ધિરાણ આપે છે? ઓછું ધિરાણ આપે છે. ઓછું ધિરાણ આપશે. ઓછી લોન કઈ સિચ્યુએશનમાં આપવાની છે? તો કે તેજીના સમયમાં. તો તેજીના સમયમાં રિવર્સ રેપો રેટ કેવું હશે? વધારે હશે. બરાબર, એટલે કે લોકો સુધી પૈસા પહોંચવા જ નહીં દે. કોણ? આરબીઆઈ. કીધું ને, તેજીને કંટ્રોલમાં કરવાની છે. હે સર, મંદીના સમયમાં ઓછા વ્યાજના ધિરાણ મળતું હોવાથી વેપારી બેંકો આરબીઆઈને પૈસા આપતા નથી. વધારે પૈસા કોને આપી દે છે ભાઈ? તો કે સામાન્ય જનતાને પૈસા આપે છે. આ સામાન્ય જનતાને વધુ પૈસા મળતા હોવાથી એ લોન કેવી લેશે બેટા? તો કે વધુ લેશે. અને અહીંયા ધિરાણ જે છે એ સામાન્ય જનતા કેવું લે છે? વધુ લે છે. તો આ કઈ સ્થિતિ હશે? તો કે બેટા મંદીની સ્થિતિ હશે. કઈ સ્થિતિ હશે? મંદીની. ક્લિયર થયું ભાઈ? ઓકે, તો યાદ રાખજે. એવો સવાલ પૂછાય, સર તેજીની સ્થિતિમાં રેપો રેટ વધે કે ઘટે? સર મંદીની સ્થિતિમાં બેંક રેટ વધે કે ઘટે? હવે કાંઈ ન આવડતું હોય ને તો ધ્યાનથી સાંભળજે. પરિમાણાત્મક સાધનોમાં નિયમ યાદ રાખવાનો. તેજીની સ્થિતિમાં બધા જ દર વધે. ગોખણ પટ્ટી વાળા સાંભળી લેજે. જો સમજાઈ દીધું હવે બધા લોજિક, બરાબર છે. અને જો મંદીનો સમય હોય તો અહીંયા બધા જ દરો શું થશે બેટા? અહીંયા ઘટે છે. આ નિયમ યાદ રાખજે ગોખણ પટ્ટી વાળા માટે. તેજીનો નિયમ, જો તેજી જોઈ ગયા ને, રેપો રેટ, બેંક રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર બધું જ વધે. અચ્છા, મંદીનો સમય આવી ગયો તો બધું જ ઘટશે. ક્લિયર છે ભાઈ? ઓલરાઈટ, ચાલો. તો અહીંયા તમારા મેં 2 સાધનો કમ્પ્લીટ કર્યા છે. અહીંયા આવે છે ભાઈ તમારી માટે સરસ મજાના ગુણાત્મક સાધનો. 2 મિનિટ જરાક શીખી લઈએ કે ગુણાત્મક સાધનો આપણી માટે શું છે. એમ કે જે સાધનો અમુક એક ચોક્કસ ક્ષેત્ર પર અસર પાડશે. અહીંયા તમને કીધું છે જરૂરી ક્ષેત્ર છે. અમુક બધા ક્ષેત્ર પર સરખી અસર નહીં પડે. બરાબર, જો અહીંયા કીધું બધા ક્ષેત્ર પર સરખી અસર પહોંચવાની નથી. તો એ સાધનોને આપણે કયા સાધન કહી દઈશું બેટા? ગુણાત્મક સાધનો. કાં તો ખેતી ઉપર અસર પહોંચશે, કાં તો સેવા ક્ષેત્ર ઉપર અસર પહોંચશે, કાં તો ઉદ્યોગ ક્ષેત્ર ઉપર અસર પહોંચશે. પણ બધા જ ક્ષેત્ર ઉપર સરખી અસર નહીં પહોંચે તો એને આપણે શું કહીએ છીએ ભાઈ? ગુણાત્મક સાધનો. બધા જ ક્ષેત્ર પર સરખી અસર તો પરિમાણાત્મક. બધા જ ક્ષેત્ર પર સરખી અસર ન પડે તો ગુણાત્મક. હવે શું કીધું ભાઈ? સલામતીની જરૂરિયાત. ખાલી આપણે મુદ્દા જ યાદ રાખવાના છો. ગુણાત્મક સાધનમાં ખાલી મુદ્દા જ પૂછાય છે. પણ અહીંયા હું તને ઉપરથી સમજાવી દઉં છું કે શું કહેવા માંગે છે, બીકોઝ આ વન શોટ છે. બરાબર. ચલો, સલામતીની જરૂરિયાતનો મતલબ શું થાય? ગમે ત્યારે તમે લોન લેવા માટે જાઓ તો શું તને લાગે છે કે બેંક તમને મફતમાં લોન આપી દે? તમે કહો ના ના સાહેબ, એમ થોડું હોય. તો એ જ તો કહું છું, તમારી કોઈ પણ મિલકત બેંક ગીરવે મૂકી શકે છે. એ જે ગીરવે બેંક મૂકે છે ને, તો એને આપણે કહીએ છીએ સલામતીની જરૂરિયાત. હવે અલગ અલગ વર્ગો પાસેથી અલગ અલગ પ્રકારની જામીનગીરી લઈ શકે છે. હવે જે વ્યક્તિ ખેડૂત છે, જેની પાસે મિલકતમાં કાંઈ નથી, તો હોઈ શકે કે ન્યા ભેદભાવ રાખે. પણ જે બહુ મોટો અમીર માણસ છે તેની પાસેથી મિલકતો અમુક ગીરવે મુકાવે છે અને એના બદલામાં એને શું આપે છે? લોન. હું તો કહું છું ગુણાત્મક સાધનના નામ યાદ રાખી લેજો ખાલી, અને પણ સમજાઈ પણ દીધું સાથે સાથે શું કહે છે. બીજું, માર્જિનની જરૂરિયાત. ઓકે, ઉદાહરણ તરીકે મેં મિલકત ગીરવે મૂકી 50 લાખ રૂપિયાની, તો તને લાગે છે કે 50 લાખ રૂપિયાની તને લોન મળે? તમે કહેશો ના સર, એ તો શક્ય જ નથી. કાં તો 35 લાખની લોન મળે, કાં તો 40 લાખની લોન મળે. તો મિલકતની કિંમત હતી 50 લાખ અને તમને લોન કેટલી આપી? તો કે 40 લાખ. એટલે તમે જામીનગીરી મૂકેલી મિલકતની કિંમત અને આપેલ લોન જે છે ને, આ બંને વચ્ચે થોડોક તફાવત રાખવામાં આવે. એને આપણે શું કહીએ છીએ ભાઈ? માર્જિનની જરૂરિયાત. જો કીધું સલામતી પેટે જે તમે મિલકત મૂકો છો એના અમુક ટકા રકમ જ, અથવા માગી લોનના અમુક ટકા રકમ પૂરતું શું આપવામાં આવે છે ભાઈ? ધિરાણ આપવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે માર્જિન કહીએ છીએ. મૂળમાં બધી રકમનું ધિરાણ નહીં આપે, માર્જિન રાખે છે. ભવિષ્યમાં બૂચ મારી ગયા હો તો વ્યાજની રકમ વસૂલી શકે ને, એ એનો હેતુ છે, બીજું કાંઈ નથી. હો ને? હા, ચલો. ત્રીજું ભાઈ, ધિરાણની ટોચ મર્યાદા. ભાઈ કોની પાસે કેટલું ધિરાણ લેવું નહીં નક્કી કરી શકે છે. બરાબર છે? કોની પાસે કેટલું ધિરાણ, કોની પાસે અથવા કયા વ્યક્તિને કેટલું ધિરાણ આપવું એ અહીંયા નક્કી કરવામાં આવે છે. ખેડૂતને કેટલું ધિરાણ આપવું, બિઝનેસમેન લોકોને કેટલું ધિરાણ આપવું, અલગ અલગ વર્ગોને કયા કયા પ્રમાણનું ધિરાણ આપવું એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી ભેદભાવયુક્ત વ્યાજના દર, મતલબ કે કયા લોકો પાસેથી કયા પ્રકારનું વ્યાજ લેવું. અમીર લોકો પાસેથી કેટલા ટકા વ્યાજ લેવું, ગરીબ લોકો પાસેથી કેટલા ટકા વ્યાજ લેવું. અલગ અલગ વર્ગ પાસેથી અલગ અલગ વ્યાજના દર લઈ શકાય છે. બરાબર છે? ક્લિયર? જેમ કે એક્ઝામ્પલ આપ્યું, ગરીબ ખેડૂત છે એને ખેતીની પ્રવૃત્તિ માટે ભાઈ તમે ઓછું વ્યાજના દરે ધિરાણ આપ્યું, તો અમીર લોકો છે એની પાસે થોડુંક વધારે
કેવું આપ્યું તો કે વ્યાજના દરે ધિરાણ આપ્યું. તમને મજા આવે ને એમ અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ વ્યાજના દરે ધિરાણ આપી શકો છો. બરાબર છે, વેરી ગુડ ભાઈ. જો તમારે આ મસ્ત મજાની નોટ્સ જોતી હોય તો આ તમારી પાસે QR છે, આને સ્કેન કરો અને સીધા પહોંચી જશો આપણા નિવેશ બેચમાં. અને આ મસ્ત મજાની ભાઈ નોટ્સ જાતે પણ ઘણા બધા ટોપિક સમજાવ્યા છે. બરાબર, તમે જોઈ શકો છો. રાઈટ, આ બધું બહુ કામની બાબત છે ભાઈ, અને આ બધું બહુ કામની બાબત છે. રાઈટ, આ તમે જોઈ શકો છો ને. હા, ચાલો, ઓકે. તો આ સ્કેન કરી શકો છો અને મસ્ત મજાનું પહોંચી જશો આપણા નિવેશ બેચમાં. સ્કેન કરો અને મસ્ત મજાનું નોટ્સ મેળવી લેજો. આશા રાખું છું વન શોટ બહુ સરસ મજાનો રહ્યો હશે, થોડું ઘણું મસ્ત મજાનું શીખા હશો. અને હા, લેક્ચર સારો રાખ્યો હોય તો નીચે કમેન્ટમાં દિલનો વરસાદ કરતા જજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વન શોટમાં. બાય બાય અને થેન્ક યુ સો મચ.